કોઈ ગ્રહ હું પહેરતોય નથી ને કોઈ પહેરાવતોય નથી ને 1 રૂપિયાની વસ્તુ વેચતોય નથી. તો પૈસાની જે આજે 3 દિશાઓ છે આપીને જઉં છું દર્શક મિત્રોને. આજે સામાન્ય ઘરોમાં પણ વાસ્તુનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. તો શું આ કોઈ ડર છે કે કોઈ રિચ્યુઅલ્સ છે? તો રાજા જો બનવું હોય તો વાસ્તુનું ધ્યાન તમારે તમારા ઘરમાં રાખવું જ પડશે. ઇઝ ઇટ એ રિચ્યુઅલ ઓર એની પાછળ કોઈ સાયન્સ છે? તો લોજિક સિમ્પલ છે. જે પંચમહાભૂતથી મારી બોડી બની છે, માને છે. કોણ લોકો માને છે? જે લોકો એક ટોપ 1% આવે છે એ લોકોને બધું જ ખબર છે અને બધું જ માને છે. અને તમારે ઇન્વેસ્ટ કરવું છે. એ શેરનો નકશો કાઢવાનો, એની ઉપર 16 દિશાઓ ગ્રેડ કરવાની. અરે ભાઈ, તારી તાકાત હશે ને, તું પચાવી શકીશ ને એટલા પૈસા આપશે. બરાબર? તું કરીને તો જુઓ. તું કરીશ એટલે તને બેસવા જ નહીં દે. નમસ્કાર મિત્રો, ચોક એન્ડ ચેટ પોડકાસ્ટના આજના આ ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ એટલા માટે છે કેમ કે ચોક એન્ડ ચેટ પોડકાસ્ટમાં આપણે પહેલી વખત વાત કરવાના છે વાસ્તુ વિશે. અને એના માટે આપણી સાથે છે સુપ્રસિદ્ધ વાસ્તુ એક્સપર્ટ ડોક્ટર શ્રેયાંશ જોશી. બટ ઓબ્વિયસ વાસ્તુની વાત કરવાની હોય તો શ્રેયાંશ જોશી સિવાય બેટર કોઈ ઓપ્શન છે જ નહીં. શ્રેયાંશ જોશી વાસ્તુ એક્સપર્ટ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ઘણા બધા સેલિબ્રિટીઝ અને બોલિવૂડના સેલિબ્રિટીઝ પણ વાસ્તુ અંગેની ટિપ્સ એમની પાસેથી લે છે. આજે આપણે વાસ્તુ રિલેટેડ ઘણા બધા એવા પ્રશ્નોના જવાબ લઈશું. મારા, તમારા એવા ઘણા બધા લાખો પ્રશ્નો હશે જેના જવાબ આપણને વાસ્તુથી મળી શકે એમ છે. એક સારું વાસ્તુ ઘરનું અને ઓફિસનું એ આપણી લાઈફ કેટલી ચેન્જ કરી શકે છે, એ કેટલી પોઝિટિવ એનર્જી આપી શકે છે, એના વિશેની ચર્ચા આપણે ડોક્ટર શ્રેયાંશ જોશી સાથે કરીશું. એમની સાથે વાસ્તુ અંગેની ઘણી બધી ટિપ્સ લઈશું અને એટલા માટે આજનો એપિસોડ છેક અંત સુધી જોજો. સો વેલકમ. થેન્ક યુ મેમ, તમે મને અહીંયા બોલાવ્યો અને તમારા દર્શકોથી રૂબરૂ થવાનો મને મોકો આપ્યો. બિલકુલ. આજે આપણે વાસ્તુ અંગેની ઘણી બધી ચર્ચાઓ કરવાના છે. એબ્સોલ્યુટલી આઈ એમ રેડી. અમારા દર્શકોના ઘણા બધા એવા પ્રશ્નોના આપણે જવાબ આપની સાથેથી લઈશું. ઓકે, આઈ એમ વેઇટિંગ. ચાલો તો શરૂ કરીએ. યસ. સો શ્રેયાંશભાઈ, સૌથી પહેલા તો આપણે વાસ્તુ વિશે એવી વાત કરીએ કે વૈદિક શાસ્ત્રથી વાસ્તુ વર્ડ તો બહુ જ પ્રચલિત છે. બરાબર છે. પહેલા વાસ્તુ એ મંદિરો અને મહેલો સુધીના જ સીમિત હતું. બરાબર છે. સામાન્ય ઘરમાં વાસ્તુનો ઉપયોગ નહોતો થતો, પણ આજે સામાન્ય ઘરોમાં પણ વાસ્તુનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. તો શું આ કોઈ ડર છે કે કોઈ રિચ્યુઅલ્સ છે? હું તમને સમજાવું. પહેલાં જે સૌથી પહેલાં તો વાસ્તુ જે લખાયું છે રાજાઓ માટે. હવે તે વખતના જેટલા લોકો હતા એ લોકોને ખબર હતી કે આ રાજા છે અને આમનું જ કુળ જે છે એ રાજા રહેવાનું છે. તે વખતે લોકોમાં એટલી એસ્પિરેશનલ વેલ્યુઝ નથી. બરાબર? આજે દરેક જણને રાજા બનવું છે. તો રાજા જો બનવું હોય તો વાસ્તુનું ધ્યાન તમારે તમારા ઘરમાં રાખવું જ પડશે. એના વગર તમે રાજા નહીં બની શકો. તો એક એ વસ્તુ છે. ડર વસ્તુ કેવી છે કે અમુક લોકો છે કે જે ડરાવે છે વાસ્તુના નામે. બટ સિમ્પલ વાસ્તુને સમજો તો એવું છે કે આ વસ્તુ અહીંયા કરવાની છે ને આ વસ્તુ અહીંયા અવોઇડ કરવાની છે. જેવી રીતે જલ તત્વની જેટલી દિશાઓ છે, બરાબર, ઉત્તરની વોલ જેને કહેવાય કે નોર્થની વોલ જે પણ છે એ બધી જલ તત્વની દિશાઓ છે. ત્યાં તમે અગ્નિ મૂકશો તો તમારી બોડીમાં પાણીની જગ્યાએ અગ્નિ આવશે તો એસિડિટી થશે. એ જ રીતે તમારા ઘરમાં પાણીની દિશામાં તમે અગ્નિનું પ્લેસમેન્ટ કર્યું હશે તો અગ્નિ અને પાણી જે છે એ દુશ્મન છે, તો એ તમને સારું ફળ નહીં આપે. દરેક દિશાનું અલગ અલગ કામ છે. જેવી રીતે કે તમારી ઓફિસમાં તમારે જાણવું છે કે ભાઈ એકાઉન્ટમાં બેંક બેલેન્સ કેટલું પડ્યું છે, બરાબર, તો તમે તમારા એકાઉન્ટ્સવાળાને ફોન કરશો, રાઈટ? તો એવી રીતે જે અકાઉન્ટ્સવાળો છે એવી રીતે વાસ્તુમાં અલગ અલગ દિશાઓને અલગ અલગ વસ્તુઓ સોંપેલી છે કે ભાઈ મારે પૈસાનું જાણવું છે
તો મારી પાસે આ 3 દિશાઓ છે. મારે હેલ્થનું જાણવું છે તો આ અમુક દિશાઓનું મારે ધ્યાન રાખવાનું છે. મારે ગવર્મેન્ટ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સ છે તો મારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એવી જ રીતે દરેક તમારે અત્યારે તમે જે ફેસ કરી રહ્યા છો પ્રોબ્લેમ્સ કે હર્ડલ્સ, આપણે પ્રોબ્લેમ્સ ના કહીએ, લેટ્સ કીપ ઇટ હર્ડલ્સ જ્યાં પણ ફેસ કરી રહ્યા છો એને દૂર કરવા માટેની દિશાઓ આપણને આપેલી છે. અને એ દિશાઓને આપણે સરખી રીતે રાખીએ, સરખી રીતે એનું કામ કરીએ તો એ હર્ડલ્સ તમારા નીકળી જવાના છે. એ જ વાસ્તુ છે. આમાં એટલું બધું આપણે એને એટલું બધું ડિફિકલ્ટ કરવાની જરૂર નથી કે કોઈ ડરાવે છે. એબ્સોલ્યુટલી નોનસેન્સ છે. ડરનું કોઈ અહીંયા કામ જ નથી. બીજી વસ્તુ, સ્પિરિચ્યુઆલિટીને આપણે આની સાથે ના જોડીએ તો વધારે સારું છે. કારણ કે એક સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ અલગ છે અને વાસ્તુ એટલે શું છે કે અ ફોર્મ ઓફ ગાઈડલાઇન્સ છે કે ભાઈ મારે અહીંયાથી યુકે જવું છે, રાઈટ, તો વિઝા મૂકવાના છે તો એના ડોક્યુમેન્ટ્સ અને એનું લિસ્ટ આવે છે કે ભાઈ મારે વિઝા માટે આટલા પેપર્સ જોઈશે, રાઈટ. એ જ રીતે તમારે ઘર બનાવવું છે તો ધેર આર લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ કે તમારે ઘર આ રીતે બનાવવાનું છે. એ રીતે ઘર બનાવશો તો તમે શાંતિથી ઘરમાં રહી શકશો. એ રીતે ડોક્યુમેન્ટ્સ આપશો તો વિઝા પ્રોસેસ શાંતિથી થશે. એ જ રીતે ખાલી ગાઈડલાઇન્સ છે, જે ગાઈડલાઇન્સનું ધ્યાન રાખવાનું છે. દેટ ઇઝ વાસ્તુ. કહેવાનો મતલબ એ રીતના આપણે લઈ શકીએ કે પહેલાના જે સામાન્ય ઘરો હતા જેમાં વાસ્તુ ફોલો નહોતું થતું, હાજી. એ લોકો શાંતિથી નતા રહેતા. ના, હું તમને સમજાવું કે પહેલાં જે વાસ્તુ હતું એ વર્ણ વ્યવસ્થા ઉપર હતું, બરાબર. કે બ્રાહ્મણોનું વાસ્તુ અલગ હતું, ક્ષત્રિયનું અલગ હતું, બરાબર, શૂદ્રનું અલગ હતું. એ વર્ણ વ્યવસ્થા કઈ રીતે હતી? એ લોકો જે કામ કરે છે એની ઉપરથી વર્ણ હતું. અત્યારે શું છે કે બ્રાહ્મણ કંઈ પણ કરી શકે છે, બરાબર. પટેલ છે તો એ પટેલ કોઈ પણ કામ કરે છે. એટલે અત્યારે વર્ણ વ્યવસ્થા ખાલી ને ખાલી કાસ્ટિઝમ એની ઉપર રહી છે. તમે ગ્રંથ પકડીને ખોલશો, વિશ્વકર્મા પ્રકાશ કે સમ્રાંગન સૂત્રધાર, આ બે મુખ્ય ગ્રંથ છે વાસ્તુના, બરાબર. વાસ્તુશાસ્ત્ર અલગ ગ્રંથ નથી, બટ અલગ અલગ ગ્રંથ છે જેનું સમૂહથી વાસ્તુ બને છે. તો વિશ્વકર્મા પ્રકાશમાં શું કીધું છે કે ભાઈ કોઈ સેવક છે તો સેવકની આઉટર પેરિફરીની જે દિવાલો છે એ 9 ઇંચની હોવી જોઈએ. અંગુલમાં માપ આપ્યું છે. આપણે આજના જમાનામાં કન્વર્ટ કરીને હું તમને કહું છું કે 9 ઇંચની દિવાલ સેવકો માટે. કોઈ રાજપુરોહિત છે એટલે કે બ્રાહ્મણ છે કે જે એજ્યુકેશન આપે છે, રાજાનો સલાહકાર છે, તો એની દિવાલો આઉટર પેરિફરીની 12 ઇંચની હોવી જોઈએ. રાજા છે તો એની 14 ઇંચની હોવી જોઈએ અને ચક્રવર્તી સમ્રાટ છે તો એની 16 ઇંચની હોવી જોઈએ. હવે આજના જમાનામાં તો આપણે બધા સેવક છે, કારણ કે અપાર્ટમેન્ટ્સમાં જે લોકો રહે છે એ 9 ઇંચ ને અત્યારે તો 9 પણ નથી મળતું, 6.5 7 કરી નાખ્યું છે બિલ્ડર્સે, રાઈટ. તો આપણે બધા સેવક છે. એટલે એનો મતલબ એવું નથી કે આપણે ખુશ નથી, બરાબર. પણ ક્યાંક ને ક્યાંક એ રાજા અને સેવક વચ્ચેનું અંતર આજની તારીખમાં પણ જળવાયેલું છે. ભલે રાજા રજવાડા જતા રહ્યા, રાઈટ, કે રીચ આર ગેટિંગ મોર રીચ એન્ડ પુઅર આર ગેટિંગ મોર પુઅરર. તો એ એનું કારણ આ છે. સો એશિયન્ટ જે વાસ્તુ હતું યસ. એમાં અને અત્યારનું મોડર્ન વાસ્તુ એમાં શું ડિફરન્સ છે, શું ચેન્જ થયું છે? એશિયન્ટ અને મોડર્ન વાસ્તુમાં ખાલી શબ્દોનો ચેન્જ થયો છે, બરાબર. વસ્તુ એ જ છે કે મારે ઉત્તર અને પૂર્વથી સનલાઇટ જોઈએ છે, દક્ષિણ અને પશ્ચિમ મારે બંધ રાખવાનો છે. જે ભારે દિશા છે ત્યાં ભાર ક્રિએટ કરવાનો છે, જે હલકી દિશા કે નોર્થ ને ઈસ્ટ છે ત્યાં મારે હલકી વસ્તુઓ કરવાની છે. એટલે ખાલી શબ્દ ફેર થયો છે. હવે હું તમને આજના જમાનામાં કહું કે એક વિશ્વકર્મા પ્રકાશમાંથી કોટ કરું છું કે પૂર્વસ્યામ આગ્નેયામ મધ્યે, અગ્નિ એટલે કે સાઉથ ઈસ્ટ અને પૂર્વ એટલે કે ઈસ્ટ, આ બેની વચ્ચે દધી મંથન મંદિરમ એક્ટિવિટી શું કરવાની કીધી છે? દહીંના વલોણા કરવા માટેની જગ્યા. આજના જમાનામાં કયું ઘર એવું છે મને બતાવો કે જ્યાં દહીંના વલોણા ઘરમાં થાય છે? નથી થતા, બરાબર. તો આપણે શું જોવાનું છે કે એનું એટ્રીબ્યુટ શું છે? દહીંના વલોણા કરવાથી ત્યાં થાય છે શું? ચર્નિંગની પ્રોસેસ થાય છે, કોઈ પણ વસ્તુનું ચર્નિંગ. તો આજે જે માણસ રિસર્ચ કરે છે એની માટે એ ખૂણો કેટલો ઇમ્પોર્ટન્ટ, કારણ કે એને ચર્ન કરવાનું છે. તમારા ત્યાં કોઈ ડેટા એનાલિસ્ટ હશે, રાઈટ, તો ડેટા એનાલિસ્ટનું કામ જ છે કે અંદર જઈ અને જે આમ નંબર્સમાં નથી દેખાતું એ બધું શોધીને કાઢવાનું. તો એ સેમ વસ્તુ છે. ચર્નિંગ એટલે શું છે? સમુદ્ર મંથનથી શું નીકળે છે? અમૃત નીકળે છે. એને ચર્ન કરવું પડે, તો એ ચર્નિંગની દિશા છે. તો રિસર્ચ માટે જેટલા પણ લોકો છે એમના માટે બેસ્ટ દિશા છે. કોઈ સાયન્ટિસ્ટ છે એમના માટે બેસ્ટ દિશા છે. સીએ છે, સીએસ છે, કે જે નરી આંખે નથી દેખાતું મારે R&D કરીને એને બહાર કાઢવાનું છે, બરાબર, છુપાયેલી વસ્તુ, તો એના માટે બેસ્ટ દિશા છે, રાઈટ. બીજી એક દિશાની વાત કરીએ, યામ્ય આગ્નેયામ મધ્યે. યમ એટલે કે સાઉથ
આગ્નેય એટલે સાઉથ ઇસ્ટ. આજ્ય ગેહમ પ્રશસ્યતે એટલે ઘી બનાવવાની ને ઘીને પ્રોસેસ કરવાની જગ્યા. હવે આપણે તો અમૂલ ઘીના ડબ્બા આવી ગયા, એ બી ઘરે નથી રાખતા, જરૂર હોય ત્યારે બ્લિંકિટ થાય છે, બરાબર, કે સ્વિગી ઇન્સ્ટામાર્ટ કરીને કે ભાઈ અત્યારે ઘી જોઈએ છે તો લાવી દીધું એક લીટર. પહેલાં તો આખા આખા પીપળા ભરાતા હતા, બરાબર. તો ત્યાર માટેની જગ્યા. હવે એનું કામ શું છે? ત્યાંના દેવતા છે પૂષા, એનું કામ છે પોષણ આપવાનું, બરાબર. ઘી શું આપે? પોષણ આપે. ઘીનું મુખ્ય કામ જ પોષણનું છે, રાઈટ. તો જેને પોષણની જરૂર હોય, શું એના માટે એ દિશા બહુ જ સારી નથી, બરાબર. તો એમાં ઘી લખેલું છે, એ વૈદિક વાસ્તુ છે. અને આજના જમાનામાં આપણે કન્વર્ટ કરીએ, જેને કહીએ છીએ મોડર્ન વાસ્તુ, તો ભાઈ જેને પોષણની જરૂર છે એના માટેની દિશા છે. આ જ રીતે અલગ અલગ એક્ટિવિટી જે વાસ્તુ લખાવ્યું તે વખતે થતી હતી, એને આપણે થોડુંક આગળ જઈને મોડર્ન એના એટ્રીબ્યુટ્સ એના એ જ છે. આપણે કશું ખોટું નથી કરી રહ્યા, આપણે જે કહે છે એમ જ કરીએ છીએ, બટ મોડર્ન વેથી કરીએ છીએ, રાઈટ. ટોયલેટની વાત કરીએ તો યામ્ય નૈઋત્યોર મધ્યે, યમ અગેન ઇઝ સાઉથ, યમ અગેન ઇઝ સાઉથ અને નૈઋત્ય ઇઝ સાઉથ વેસ્ટ, રાઈટ. યામ્ય નૈઋત્યોર મધ્યે પુરુષ ત્યાગ મંદિરમ, મલ્લ ત્યાગ કરવાની જગ્યા ક્યાં આપી છે? દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે, રાઈટ. હવે લોકો ભૂલ શું કરે? નોર્થ જોતા આવડતી નથી, ક્યાંથી જોવાની લોકોને ખબર નથી. ઘરના બ્રહ્મસ્થાનમાં જવાનું છે, ઘરના બ્રહ્મસ્થાનમાં કંપસ ખોલવાનો છે, હાથમાં રાખવાનો, નીચે મૂકશો તો પાછો પ્રોબ્લેમ છે, કારણ કે એ કંપસનું નામ છે મેગ્નેટિક કંપસ. એટલે આજુબાજુ ગેજેટ્સ હશે તો એ ખોટી નોર્થ બતાવશે, રાઈટ. આજના જમાનામાં ભૂલ જ એ થઈ રહી છે કે લોકો સૂવાની જગ્યાએ ટોયલેટ બનાવે છે, ટોયલેટ બનાવવાની જગ્યાએ સૂવે છે, અને પછી કહે છે કે યાર મારી બોડીમાં પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે. તો વધશે જ, રાઈટ. કારણ કે સૂવાની જગ્યા આપી છે દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે, પુરુષ ત્યાગ મંદિરમ. હવે એમાં પણ નીચે શું કીધું? એની જ નીચે જસ્ટ એ શ્લોક પતે છે, 92 નંબરનો શ્લોક છે, વિશ્વકર્મા પ્રકાશ અધ્યાય 2. શ્લોકની નીચે શું કીધું છે કે ભાઈ આ પણ એના માટે કે જે વયોવૃદ્ધ છે, જે બહાર ખાડે નથી જઈ શકતા, તેમના માટે આ વ્યવસ્થા ઘરમાં અહીંયા કરવાની છે, રાઈટ. હવે આપણે તો સૌથી પહેલાં તો ટોયલેટ ઘરની બહાર હતા, પછી એને અંદર લાવ્યા, પછી રૂમમાં લાવ્યા, રૂમની અંદર હવે અત્યારે મોટા બંગલોઝમાં હસબન્ડનું અલગ, વાઈફનું અલગ, બરાબર. તો હું આ બધું ક્યાં સેટ કરું, રાઈટ. તો બેઝિક વસ્તુ જે છે કે ભાઈ જ્યાં જે આપેલું છે એને પ્રેક્ટિકલી આજના જમાનામાં આપણે કઈ રીતે એનો બેસ્ટ ઉપયોગ કરીએ. વી ડોન્ટ એમ ફોર 100% વાસ્તુ. આપણે 70-75% વાસ્તુ અચીવ કર્યું, વી આર મોર દેન હેપી. 100% વાસ્તુ માટે આપણે જઈ પણ ના શકીએ. એનું સિમ્પલ કારણ એ છે કે કયા લાકડાનો બેડ બનાવવાનો, એનું મુહૂર્ત ક્યારે કાઢવાનું, લાકડા કાપવાનું, આપણે સીધું ચાઇના ફોન કરીને ફર્નિચર મંગાવીએ છીએ, તો ક્યાં લાકડું ને એ બધું. એટલે 100% વાસ્તુ ઇઝ અ મિથ. આજના જમાનામાં ધેર ઇઝ નો પ્રોપર્ટી વિચ હેઝ 100% વાસ્તુ, રાઈટ. અને એને આપણે જોવું પણ ના જોઈએ એ સામે. આપણે બેઝિક શું છે કે ભાઈ હેલ્થ, વેલ્થ અને રિલેશનશિપ્સ આપણું આટલું સચવાઈ રહે, બહુ છે, બરાબર. પણ શ્રેયાંશભાઈ, એક વસ્તુ એવી છે કે આજના જે યુથ છે એ લોજિકમાં બહુ માને છે. યસ. અને ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે મેં કે વાસ્તુને આપણે રિચ્યુઅલ સાથે કનેક્ટ કરીએ છીએ, રાઈટ. તો ઘણી બધી જગ્યાએ એવું છે કે ઇટ્સ અ રિચ્યુઅલ. ઓકે. સો ઇઝ ઇટ અ રિચ્યુઅલ ઓર એની પાછળ કોઈ સાયન્સ છે? આને ને સ્પિરિચ્યુઆલિટીને જોડવાની જરૂર જ નથી, કારણ કે આમાં ક્યાંય ભગવાનનું નામ તો દીધું જ નથી. જેટલી વાસ્તુ એટલે બેઝિક શું છે? તમે આર્કિટેક્ટ્સને માનો છો? ટાઈપ આર્કિટેક્ટ ઇન હિન્દી ઓન ગૂગલ, બરાબર. કે આર્કિટેક્ટને હિન્દીમાં શું કહેવાય? તો કે વાસ્તુકાર, બરાબર. વાસ્તુકાર એટલે શું? કે જેને બિલ્ડિંગ બનાવવાનું નોલેજ છે, રાઈટ. હવે જાપાન અને ચાઇનાની કોલેજોમાં, આર્કિટેક્ચરલ કોલેજોમાં તમને આ બધું જ જ્ઞાન આપે છે કે ભાઈ આ આવી રીતે હોવું જોઈએ, હવાનો ફ્લો આ રીતે હોવો જોઈએ. અત્યારના લોકોને એ નથી ખબર કે સૂર્ય ક્યાં ઉગે છે. આજના આર્કિટેક્ટ્સને એ લોકો શું તમારું ઘર ડિઝાઇન કરશે, રાઈટ. તો આને રિચ્યુઅલ જોડે કોઈ જોડવાની જરૂર નથી. આમાં ક્યાંય ભગવાનનું નામ આવતું નથી. ખાલી શ્લોક સંસ્કૃતમાં છે એટલે આને હિન્દુઇઝમ જોડે જોડવાની પણ જરૂર નથી, બરાબર. અરેબિક ઘર દુબઈમાં જઈ જોઈ લેજો, બરાબર. એ લોકોની જેટલી પણ મસ્જિદો છે દુબઈમાં, એ બધી રોડથી ઓફ સેન્ટર બનાવેલી છે. સૌથી મોટી મસ્જિદ છે એ લોકોની સતવાની મોસ્ક, બરાબર. સતવા કરીને એક એરિયા છે, એની મોસ્ક.
એને નોર્થથી અલાઇન કરવા માટે એ લોકોએ રોડ આમ સીધો જઈ રહ્યો છે, એ મસ્જિદ આખી આમ હોય ને એની જગ્યાએ આખી આમ ક્રોસમાં બનાવી છે, કારણ કે 0 ડિગ્રી નોર્થ એ લોકોને અલાઇન કરવું હતું. રાઈટ. તો આને સ્પિરિચ્યુઆલિટી જોડે કોઈ જોડવાની જરૂર નથી. બીજી વસ્તુ તમે વાત કરી લોજિકની, બરાબર. તો લોજિક સિમ્પલ છે. જે પંચમહાભૂતથી મારી બોડી બની છે, બરાબર, એ જ પંચમહાભૂતથી મારું ઘર અને આખી સૃષ્ટિ બની છે. અગ્નિમાં પાણી નાખીશ તો અગ્નિ ઓલવાઈ જશે, બરાબર. પાણીને એક ટેમ્પરેચરથી વધારે બોઇલ કરીશ, રાઈટ, તો પાણી ઉડીને જતું રહેશે, બાષ્પીભવન થઈ જશે, રાઈટ. એ જ રીતે તમારા ઘરમાં જે તત્વોની દિશાઓ છે ત્યાંથી તમે એન્ટી કામ કરશો તો એ તત્વો જે તમને આપવા, મેં જેમ કીધું પહેલાં કે દરેક દિશા કંઈક આપે છે આપણને, કંઈક એટ્રીબ્યુટ છે દિશાનો. ધારો કે નોર્થ પકડી લઈએ, પ્યોર ઉત્તર. પ્યોર ઉત્તરનું કામ છે પૈસા કમાવાના અવસર આપવા, રાઈટ. પૈસા કમાવાના અવસર, ઓપોર્ચ્યુનિટીઝ. પૈસા નથી આપતું, પૈસા આપે છે પણ પૈસા કમાવાના અવસર મેઇન કામ છે ઉત્તરનું, રાઈટ. ઓપોર્ચ્યુનિટીઝ. જે જોબ કરે છે, યસ, નોર્થમાં કુબેરનો વાસ હોય છે, નથી કહેતા આપણા વડવાઓ કહી ગયા, બરાબર. હવે એ કેમ કહે છે? કારણ કે દરેક જે દિશા છે એમાં 2 દેવતાનો ફિલ્ડ છે, બરાબર. આપણે દેવતા ના કહીએ, પાછું એમાં લોજિક આવશે. વી કોલ ઇટ એઝ એનર્જી ફિલ્ડ્સ, બરાબર. અને એ એનર્જી ફિલ્ડમાં એક છે ભલ્લાટ, જે આપણને થોડા ઘણા પૈસા આપે છે, અને બીજા છે સોમ, એટલે કે કુબેર, બરાબર, જે આપણને પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. જેટલા પણ દર્શક મિત્રો જુઓ છો, તમારા નોર્થથી સનલાઇટ તમારા ઘરમાં આવતી હશે તો તમારી પાસે ધંધો, બિઝનેસ બહુ આવતો હશે, રાઈટ. જોબમાં પ્રમોશનની ચાન્સીસ પણ બહુ આવતા હશે. બટ અગર જો સાઉથ ઇસ્ટ ક્લિયર નહીં હોય તો એ કન્વર્ઝનમાં પ્રોબ્લેમ પડશે, બરાબર. નોર્થ તમને ઓપોર્ચ્યુનિટીઝ બહુ આપે, ઇન્ક્વાયરીઝ બહુ આવે, અને જેને યસ યસ એબ્સોલ્યુટલી, જેને ઇન્ક્વાયરીઝ જ નથી આવતી તો એ લોકોને નોર્થમાં કાં તો રેડ કલર છે, ટોયલેટ છે, કાં તો નોર્થ આખો બંધ છે, એટલે કે દિવાલ છે, ત્યાં એક પણ બારી નથી કે કશું નથી. તો એ લોકોને નવા પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ જ નહીં થાય. અને બીજી વાત કરીએ લોજિકની, તો સાયન્સ આટલું બધું આગળ વધી ગયું, બરાબર. આપણા બ્લડ ડ્રોપથી આપણને બધું જ કહી દે છે કે અંદર કેટલા પેલા ન્યુરોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ જે બધું છે એ બધું કહી દે છે. પણ હજી સુધી છે ને 2 ટીપા લોહી નથી બનાવી શક્યું, રાઈટ. એટલે ગમે તેટલું સાયન્સ આગળ વધે, કદાચ લોહી નહીં બનાવી શકે. બાયો ઇંક સુધી પહોંચી જશે કે જ્યાંથી ફ્લેશ બની શકે, બટ લોહી બનાવવાનું કેપેસિટી સાયન્સ પાસે નથી, રાઈટ. જી. સૌથી પહેલાં ઘર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ હાઉસ. હાઉસ ઓકે છે અને તે છતાં તમને પ્રોબ્લેમ્સ ફેસ કરી રહ્યા છો તો ઓફિસનું, અને ઓફિસમાં પણ બેઝિક જોવાની જરૂર છે. તમારે ઓફિસમાં કંઈ હાઈફાઈ વાસ્તુ કરાવીને તોડફોડ કરીને એવું કશું જ કરવાની જરૂર નથી. બેઝિકલી ઓફિસ હોય, ઓફિસ એક એવી વસ્તુ કે છે જે પૈસા કમાવા માટે આપણે જઈએ છીએ, બરાબર. આજે હું ઘરેથી નીકળ્યો છું તો મારે કંઈક ઇન્કમ ઊભી કરવાની છે એટલે નીકળ્યો છું. તમે નીકળ્યા છો તો એના માટે ને અહીંયા બેઠેલા કે બહાર રસ્તે જતા કોઈ પણ હશે એને પૈસા કમાવા છે એટલે નીકળે છે. તો પૈસાની જે આજે 3 દિશાઓ છે આપીને જઉં છું દર્શક મિત્રોને. પહેલી છે નોર્થ, જે હમણાં જ વાત થઈ કે નોર્થ એટલે ઓપોર્ચ્યુનિટીઝ છે. સાઉથ ઇસ્ટ એટલે એ ઓપોર્ચ્યુનિટીઝનું કન્વર્ઝન છે, બરાબર. શું કીધું છે શ્રીમદ ભાગવતમાં? શ્રીયમ ઈચ્છેતુ હુતાસન. શ્રી એટલે સ્થિર લક્ષ્મી જોઈએ તો હુતાસન નામક અગ્નિ પાસે માગવી, બરાબર. હુતાસન નામક અગ્નિ જે છે એ સાઉથ ઇસ્ટમાં છે, બરાબર. આપણે સબકોન્શિયસલી પૈસાને ગરમીને જોડેલા જ છે વર્ષોથી. આપણે શું કહીએ કે કેમ ભાઈ પૈસાની બહુ ગરમી ચડી ગઈ, અને ધંધો ના હોય તો શું કહીએ? અરે યાર ધંધો ઠંડો પડી ગયો, બરાબર. તો પૈસા અને ગરમી જોડેલી જ છે. તો સાઉથ ઇસ્ટ જે છે એ તમારી કન્વર્ઝનની દિશા છે. સાઉથ ઇસ્ટ ઓકે. સાઉથ ઇસ્ટ ઓકે કોને કહેવાય? ત્યાં તમારું કિચન હશે કે રેડ કલર હશે કે લાઇટ યલો કલર હશે, દેન ઇટ ઇઝ ઓકે. ત્યાં તમે બ્લુ કર્યું, ટોયલેટ કર્યું કે પાણી, કોઈ પણ પ્રકારનું પાણીનું સ્ટોરેજ કર્યું તો એ સાઉથ ઇસ્ટ દિશા બગાડશે, રાઈટ. અને ત્રીજી દિશા છે વેસ્ટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દિશા ફોર બિઝનેસ, કારણ કે ગેઇન્સ એન્ડ પ્રોફિટ એમાંથી છે. હવે હું 100 રૂપિયાની વસ્તુ લાવ્યો ને 102માં વેચી મેં, બરાબર, તો એમાં હું કશું નફો નથી કમાયો. હું લાવ્યો તો 200 રૂપિયામાં વેચવા,
અને ખાલી 2 જ રૂપિયા નફો મળ્યો. મને 50% એટલે 100% નફાની ગણતરી હતી, પણ મને 2% નફો મળ્યો. તો વેસ્ટ જે દિશા છે એ તમારી ગેઇન્સ એન્ડ પ્રોફિટની દિશા છે. કે તમારા ઘરમાં જાઓ, બ્રહ્મસ્થાનમાં સેન્ટર ઓફ ધી હાઉસમાં, ત્યાં ઊભા રહીને કંપાસ ખોલો હાથમાં, વેસ્ટ 270 ડિગ્રી એક્ઝેક્ટ 270 ડિગ્રી પર તમે જે મૂક્યું હશે ને એ વધતું હશે. જે મૂક્યું હશે દરેક જણને ઓપન ચેલેન્જ છે, બરાબર. વેસ્ટમાં જવાનું, વેસ્ટમાં જે મૂક્યું હશે. હવે અમુક લોકો પાછા નોનસેન્સ કમેન્ટે કરશે કે હું મારી વાઈફને મૂકી દઉં, 2 થઈ જાય. એવું નહીં થાય. તમારા બધા જે અંદરના છે ને એ બધું તમારી જોડે રાખજો, બરાબર. જે મૂક્યું હશે એ વધશે. જૂતા મૂક્યા હશે જૂતા વધશે, પરફ્યુમ મૂક્યા હશે પરફ્યુમ વધશે, બુક્સ મૂકી હશે બુક્સ વધશે. તો વેસ્ટમાં પૈસા મૂકજો તો પૈસા વધશે. જે મૂકશો એ વધશે. તમારે જેમાં પણ મલ્ટિપ્લિકેશન કરવું હોય, એમ્પ્લિફિકેશન કરવું હોય, એમ્પ્લિફિકેશનની દિશા છે વેસ્ટ, બરાબર. કોઈ પણ વસ્તુને વધારવું કઈ રીતે એ પશ્ચિમ પાસે છે. સિમ્પલ એનું એક તમને એક એક્ઝામ્પલ આપું. આખા વર્લ્ડનું વેસ્ટ યુએસએ ડોમિનેટ, બરાબર. ઇન્ડિયાનું વેસ્ટ ગુજરાત ડોમિનેટ કરે છે. અમદાવાદમાં બેઠા છે, અમદાવાદ ઈસ્ટ જોઈ લો અને અમદાવાદ વેસ્ટ જોઈ લો, કે કોઈ પણ શહેર પકડી લો, બરાબર. હંમેશા વેસ્ટ અને સાઉથ વેસ્ટ જે દિશાઓ છે ને એ જ ડોમિનેટ કરતી હોય. એની ઉપરથી એક સિમ્પલ બીજું કહું કે આપણા ત્યાં બધાને બેઝિક વાસ્તુ ખબર છે કે નૈઋત્ય ખૂણો એટલે કે સાઉથ વેસ્ટ, એમાં ઘરના મુખ્ય વ્યક્તિનું સ્થાન હોવું જોઈએ, રાઈટ. તો સાઉથ વેસ્ટ અને વેસ્ટ જે છે, અત્યારે આપણે સાંભળીએ સાઉથ મુંબઈ, સાઉથ દિલ્હી, તમે ગ્રીડ કરીને મેપમાં જોશો તો એ સાઉથ વેસ્ટ જ આવે છે, સાઉથ નથી. હવે એવું ના કહે ને સાઉથ વેસ્ટ દિલ્હી, કેવું લાગે, એટલે સાઉથ દિલ્હી નામ પડ્યું. બાકી એ છે વેસ્ટ અને વેસ્ટ સાઉથ વેસ્ટમાં જ, રાઈટ. તો એનું ડોમિનન્સ હંમેશા રહેશે. આની ઉપરથી એક બીજી ટીપ પણ આપું. કોઈ અગર જમીનનો ઇન્વેસ્ટર છે તો તમારે એ શહેરનો નકશો કાઢવાનો, જે પણ શહેરમાં તમે છો અને તમારે ઇન્વેસ્ટ કરવું છે, એ શહેરનો નકશો કાઢવાનો, એની ઉપર 16 દિશાઓ ગ્રીડ કરવાની. જ્યાં વેસ્ટ, વેસ્ટ સાઉથ વેસ્ટ ને સાઉથ વેસ્ટ આવે છે ને, ત્યાં તમારા પૈસા નાખજો તો ડબલ થવાની એટલીસ્ટ ગેરંટી મારી ખરી, બરાબર. હા, એટલે આપણે ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં છે તો સિંધુ ભવન છે, શીલજ છે, આ વેસ્ટવાળો આખો પાર્ટ છે. બોપલ આંબલી રોડથી ચાલુ થાય છે કે જે નવો ઓગણજ ટીવી પડી ત્યાં સુધીનો આખો એરિયા, આ જે મેં દિશાઓ કીધી એ જ દિશાઓ છે. તો ત્યાં તમે જોઈ જ શકો છો. આજે તો બધા અપાર્ટમેન્ટ સિસ્ટમ થઈ ગઈ. જી. તો મોટાભાગના લોકો અપાર્ટમેન્ટમાં રહે છે અને એમાં કહેવાય છે વાસ્તુ, પણ એટલું વાસ્તુ ફોલો થતું નથી. તો એવી કોઈ 3 ટીપ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અપાર્ટમેન્ટ લઈ રહ્યો છે, એવી કોઈ 3 વસ્તુ કે જે વાસ્તુ અકોર્ડિંગ એને જોવી જ જોઈએ નવો અપાર્ટમેન્ટ લઈ રહ્યો છે ત્યારે? 3 વસ્તુ આપી દઈશ, અને આ 3 વસ્તુમાં તમને કોઈ ડેવલપર ફ્રીમાં પણ ફ્લેટ આપે ને તો આપણે નથી જોઈતું. કારણ કે આ જે શરીર છે ને એનાથી મોટું કંઈ જ નથી. ઈશાન ખૂણામાં ટોયલેટ એટલે કે નોર્થ ઇસ્ટમાં અગર ટોયલેટ આવે છે તો તેનો કોઈ ઉપાય નથી. ઇટ ઇઝ લાઇક એન HIV કે જેની દવા હજી સુધી શોધાઈ નથી. કારણ કે એ તમારી હેલ્થ છે. અને ઘરના પુરુષ તત્વો જેટલા પણ પુરુષ છે એ બધા નોર્થ ઇસ્ટથી જોવાય છે. ગ્રહો રીતે જોઈએ તો ગુરુ છે ત્યાં, બરાબર. અને નામથી જોઈએ તો ઈશાન, ઈશ્વરનું સ્થાન એટલે ઈશાન. એની સંધિ વિચ્છેદ કરો તો ઈશ પ્લસ સ્થાન એટલે ઈશાન, બરાબર. એટલે એ તમારી હેલ્થ છે. અને સાઉથ ઇસ્ટમાં ટોયલેટ, સાઉથ ઇસ્ટમાં ટોયલેટ એ તમારી વેલ્થ છે. મેં હમણાં જ સમજાવ્યું કે અગ્નિ અને પૈસા બહુ જ પહેલેથી જોડાયેલા છે, બરાબર. હુતાસન નામક અગ્નિ છે, લક્ષ્મીજીએ કીધું છે હું વિષ્ણુ જ્યાં જશે ત્યાં હું જઈશ, બરાબર. તો હુતાસન જે છે એ વિષ્ણુનું જ બીજું નામ છે, બરાબર. વિષ્ણુના અવતાર છે. તો સાઉથ ઇસ્ટમાં ટોયલેટ કાં તો પાણીની ટાંકી આ હોય તો આપણે એ અપાર્ટમેન્ટ નથી લેવાનું. પાણીની ટાંકી તો અપાર્ટમેન્ટમાં ના હોય, બટ ટોયલેટ્સ વધારે, એક કાં તો એનાથી વધારે ટોયલેટ્સ હોય તો એ ઘરની સ્ત્રી છે, બરાબર. વેલ્થ તો છે જ, વેલ્થની સાથે સાથે સ્ત્રી છે. અને ગ્રહો પ્રમાણે જુઓ તો ત્યાં શુક્ર છે. શુક્ર અગેન સ્ત્રીનો પણ કારક છે અને તમારા પૈસા અને લક્ઝરીનો પણ કારક છે. તો સાઉથ ઇસ્ટમાં ટોયલેટ હોય તો આપણે ઘર નથી લેવાનું. અને ત્રીજું, સાઉથ વેસ્ટની એન્ટ્રી, બરાબર. સાઉથ વેસ્ટની એન્ટ્રી હોય એટલે રાહુની એન્ટ્રી થઈ. અને સાઉથ વેસ્ટની એન્ટ્રીવાળા 7 વર્ષ સુધી ટોપ ઉપર જશે અને 8મા વર્ષે વગર પેરાશૂટે નીચે આવશે. ભરોસો ના હોય, બધા દર્શકો સામે છે, તમે આજનું જ્યારે પણ તમે જ્યારે બી પોડકાસ્ટ જોઈ રહ્યા છો
એ દિવસનું ન્યૂઝપેપર કાઢજો. ન્યૂઝપેપરમાં ઓક્શનની પ્રોપર્ટીઝ આવે, બેન્કો દ્વારા ઓક્શન થતા હોય, રોજ એક બે ચાલતું જ હોય. એ ઓક્શનની પ્રોપર્ટીઝનું એડ્રેસ કાઢો, ગૂગલ મેપમાં જાઓ, એ ઘરની એન્ટ્રી જોજો, તમને સાઉથ વેસ્ટ જ મળશે. કારણ કે 7 વર્ષ જ્યારે તમે ઉપર જતા હો ને મેમ, ત્યારે શું હોય કે યાર આપણે ભગવાન છે, આપણે કરીએ છીએ જ્યાં હાથ નાખીએ બધું સોનું છે. રાહુ શું છે? રાહુ ઇઝ એન ઇલ્યુઝન, એ ભ્રામકતા ફેલાવે છે. તમને ટોપ પર લઈ ગયું, એક્સપાન્શન માટે તમે લોનો લઈ લીધી, બરાબર, અલગ અલગ બેંક પાસે લોન મળી પણ જશે. અને પછી જેવું 7મું વર્ષ પત્યું, બરાબર, એનું એક સિમ્પલ એક્ઝામ્પલ, નામ નહીં દઉં, 142 કરીને બિલ્ડિંગ છે જેમાં સ્વાતિ સ્નેક્સ છે, ત્યાં એક બિલ્ડરની ઓફિસ છે જેનો એક બહુ મોટો હોસ્પિટલનો કાંડ થયો છે, બરાબર, સાઉથ વેસ્ટ એન્ટ્રી, ડેટ લખેલી છે ત્યાં, એક્ઝેક્ટ 6.5 વર્ષ પહેલાં એ ઓફિસમાં એ ભાઈ ગયા હતા, બરાબર. અને 7મું વર્ષ બેઠું અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, રાઈટ. તો આ 3 વસ્તુ હોય તો બિલ્ડર ફ્રીમાં આપે તો કે ભાઈ તું બીજા કોઈને આપી દે, મારે નથી જોઈતું, આપણે નથી લેવાનું થતું. નોર્થ ઇસ્ટ ટોયલેટ, સાઉથ ઇસ્ટ ટોયલેટ, સાઉથ વેસ્ટ એન્ટ્રી. થોડીક ઘરની વાત કરીએ. યસ. હવે ત્યારે ચલો કોઈક એવું ફેમિલી છે જેમણે ઘર લઈ લીધું, ઇન્ટિરિયર બી કરાવી દીધું, અને પછી કોઈક વાસ્તુને રિલેટેડ કોઈક એમને પ્રોબ્લેમ લાગી રહી છે, બરાબર. તો એવી કોઈક બેઝિક વસ્તુ કે જેનાથી વગર તોડફોડ કરે આપણે વાસ્તુમાં એક મિનિમમ ચેન્જીસ કરીને આપણે એ જે તમે 3 વસ્તુ કીધી, હેલ્થ, વેલ્થ, રિલેશનશિપ, આ સોલ્વ કરી શકીએ. સિમ્પલ એવું ઉપર છેલ્લી કોઈ ટીપ નથી મારી પાસે. સિમ્પલ તમને કહું કે નોર્થ ઇસ્ટ હેલ્થ છે, સાઉથ ઇસ્ટ વેલ છે, સાઉથ વેસ્ટ સ્ટેબિલિટી છે અને રિલેશનશિપ છે. જ્યારે પણ સાઉથ વેસ્ટ કપાયેલો હશે એટલે એલિવેશનમાં અમુક લોકો કાપી નાખે છે અમુક ખૂણાઓ, કે અમુક ખૂણાઓ એક્સટેન્ડ કરી દે છે, ત્યારે ડિવોર્સ રિલેટેડ પ્રોબ્લેમ્સ આવે છે એ ઘરમાં. બીજી વસ્તુ કે તમે એકવાર ઘર બનાવી દીધું પછી તમને જે સ્પેસિફિક પ્રોબ્લેમ છે, બરાબર, હવે શરીર આપણું બગડી ગયું છે, સમજી લો, શરીર બગડી ગયું છે તો મને માથું દુખશે તો હું આખું બ્લડ રિપોર્ટ કરીને બધું નથી કરાવવાનું, હું અત્યારે ડિસ્પિરિન લઈને કામ ચલાવી લઈશ. તો એવો કોઈક સ્પેસિફિક પ્રોબ્લેમ હોય તો એ સ્પેસિફિક પ્રોબ્લેમ રિલેટેડ બધી ટિપ્સ અવેલેબલ છે. બટ ઓવરઓલ કોઈને શેનો પ્રોબ્લેમ છે આપણને ખબર નથી, બરાબર, તો એની આપણે ટિપ્સ કઈ રીતે આપી શકીએ? કંઈક એવું આપણે ક્યાંક એવી કે આ દિશા પર અગર આ વસ્તુ છે તો ત્યાં કંઈક પ્લાન્ટ્સ મૂકીને, જેમ કે આપણે એવું કહીએ છીએ કે પ્લાન્ટ છે વાસ્તુ માટે બહુ જ સારું ગણાય. યસ, એબ્સોલ્યુટલી. પણ અપાર્ટમેન્ટ છે પાછા પ્લાન્ટ્સ ટકશે નહીં. ઇન્ડોર હા, પણ એ ઇન્ડોર પ્લાન્ટ્સ કામના નથી. ઇન્ડોર પ્લાન્ટ્સ કોઈ કામના નથી, કારણ કે જે ઝાડ અને પાંદડાનું છે એ બધી વસ્તુઓ આઉટર પેરીફરીની વસ્તુઓ છે. ઇન્ડોરમાં તમે યુ કેન પુટ તુલસી ઇન નોર્થ ઇસ્ટ, બીલીપત્ર ઇન નોર્થ, બરાબર, આ 2 પ્લાન્ટ્સ બહુ હેલ્પફુલ છે. રોઝ ઇન સાઉથ ઇસ્ટ, અગ્નિ ખૂણામાં રોઝનું પ્લાન્ટ મૂકી શકાય, બટ એમાં પણ તમારે ગેલેરીની એટલે એની ઉપર તમારું છજ્જું ના આવવું જોઈએ, નહીં તો એ ઘરની અંદર ગણાય. અને કાંટાવાળા કોઈ ઝાડ આપણે ઘરની અંદર નથી અલાઉ કરતા, રાઈટ. બીજી વસ્તુ કે ઉત્તરની દિશા છે, ઉત્તરની દિશા તમને પૈસા આપવાવાળી દિશા છે, બરાબર, તો પૈસાવાળી દિશામાં તમે બ્લુ કલર કરી શકો છો, બરાબર, એનાથી તમારી ઓપોર્ચ્યુનિટીઝ વધશે. સાઉથ ઇસ્ટ છે જે કન્વર્ઝનની દિશા છે, ત્યાં તમે લાઇટ રેડ કલર કાં તો લાઇટ યલો એટલે કે જ્યોત સમાન અગ્નિ છે, અને લાલ એટલે જ્વાલા સમાન અગ્નિ છે. બંનેમાંથી કોઈ પણ કલર કરી શકો છો જેથી કેશ લિક્વિડિટી તમારી જળવાઈ રહે, રાઈટ. અને તમારું જે મેનિફેસ્ટેશન છે, તમારે કોઈ પણ વસ્તુ કરવી છે ઈચ્છા શક્તિથી થવાની છે, બરાબર, એ મેનિફેસ્ટેશનથી થવાની છે. જે પણ તમારે જોઈએ છે તે બધી વસ્તુઓ તમે અગર પ્યોર વેસ્ટમાં મૂકો છો, રાઈટ, પ્યોર વેસ્ટમાં એને મેનિફેસ્ટ કરો છો એક વિઝન બોર્ડ બનાવીને, તો એ તમારું પૂરું થવાના ધેર આર હાઈ ચાન્સીસ. એનું સિમ્પલ એક રીઝન પણ કહી દઉં તમને. તમે કોઈ પણ મોટું મંદિર જોશો તો ભગવાનની મૂર્તિ હંમેશા પ્યોર વેસ્ટમાં હશે. તિરુપતિ મંદિર જોઈ લો, પદ્મનાભ સ્વામી ટેમ્પલ જોઈ લો, કોઈ પણ મોટું મંદિર કે જ્યાં આપણે પહોંચીને દર્શન કરવા હોય તો 8-9 કલાકની લાઇનમાં મિનિમમ ઊભું રહેવું પડે. એનું કારણ છે કે પશ્ચિમ જે છે એ પૂર્ણ આકાશ તત્વની દિશા છે, સ્પેસ એલિમેન્ટ, બરાબર. આપણે ઓમ શાંતિ ઓમનો ડાયલોગ બધાએ સાંભળ્યો, પણ એમાંથી લીધું કશું નહીં, બરાબર. કાયનાત શું છે? કાયનાત ઇઝ સ્પેસ એલિમેન્ટ,
બરાબર, કે પૂરી કાયનાત લગાવી દીધી. કાયનાત એ સ્પેસ એલિમેન્ટમાં જે પણ તમે વિચારો છો, જે પણ તમે કરો છો, દેર આર હાઈ ચાન્સીસ કે એ વસ્તુ તમારી પરિપૂર્ણ થાય છે. રાઈટ. હું મારી લાઈફમાં મેનિફેસ્ટેશનથી બહુ જ આગળ વધ્યો છું અને આઈ એમ ઇન માય બેસ્ટ ફેઝ ઓફ માય કરિયર થ્રુ મેનિફેસ્ટેશન ઇન વેસ્ટ. બરાબર, જે જોઈએ છે વેસ્ટને કહો, વેસ્ટમાં ઊભા રહીને કહો, વેસ્ટમાં એનું વિઝન બોર્ડમાં લખો, સ્ટાર્ટ જર્નલિંગ, લખવાનું ચાલુ કરો શું જોઈએ છે, મૂકો વેસ્ટમાં. એટલે મારે કોઈ પણ વસ્તુ મેનિફેસ્ટેશન કરવું છે તો ઘરની વેસ્ટ ડાયરેક્શન પશ્ચિમ દિશામાં, યસ. મુખ વેસ્ટ તરફ રાખીને કે વેસ્ટ મુખ નહીં. આ તમારું નોર્થ છે, સાઉથ છે, ઈસ્ટ છે, વેસ્ટ છે. અપાર્ટમેન્ટ હોય એટલે બ્રહ્મસ્થાન એટલે સેન્ટર ઓફ ધી હાઉસ, અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ હોય. આ વેસ્ટ દિશા છે. બરાબર, જ્યાં 270 ડિગ્રીઝ આવે, તમે કંપાસ ખોલશો કોઈ પણ એમાં આવી જશે. અહીંયા જે રૂમ આવે છે ત્યાં બેસીને મેનિફેસ્ટેશન કરવાનું છે. મોઢું ઉત્તર તરફ રાખવાનું છે, મોઢું આપણે નોર્થ તરફ, અને મેનિફેસ્ટેશન ઇન વેસ્ટ ડિરેક્શન, વેસ્ટ બાજુ નહીં. વેસ્ટ ડિરેક્શન. યસ. ઓકે. સો એ તો બહુ જ તમે એકદમ કામની ટીપ આપી દીધી બધા કરવા જોઈએ પણ બટ પછી એ ચોડમાં રહે કે ના ના હું તો ના માનું આ બધામાં. ના માનીશ ભાઈ, અમે નહીં માનતા પેરિસમાં એફિલ ટાવર છે, પણ છે ને, છે, ઊભું છે ત્યાં. એ વાત તો સાચી છે. તો શાંતભાઈ, રેન્ટેડ લોકો જ્યારે હોય છે, રેન્ટ પર રહેતા હોય છે, ત્યારે એક બહુ મોટો પ્રશ્ન આવતો હોય છે કે ત્યાં કોઈ તમને વાસ્તુ અકોર્ડિંગ તોડફોડ નથી કરવા દેતા. તો રેન્ટેડ માટે કોઈ ટિપ્સ કે એમને વાસ્તુ અકોર્ડિંગ કંઈ કરવું હોય વિધાઉટ એનીથિંગ ચેન્જ? જેટલા લોકો રેન્ટેડ રહે છે એમના માટે એક સરસ ટીપ છે કે દર 11 મહિને ઘર છોડ દો, બદલી નાખો. બરાબર, કોઈ જ વાસ્તુ કરાવવાની જરૂર નથી. કોઈ વાસ્તુ એટલું ફાસ્ટ રિઝલ્ટ નથી આપતું. એક જ દિશા છે કે જે સૌથી ફાસ્ટ રિઝલ્ટ આપે છે, એ છે નોર્થ વેસ્ટ. બરાબર, નોર્થ વેસ્ટમાં ગ્રહો પ્રમાણે ચંદ્ર છે. ચંદ્ર ઇઝ ફાસ્ટેસ્ટ મૂવિંગ પ્લાનેટ. બરાબર, બાકી નોર્થ ઇસ્ટ છે તો નોર્થ ઇસ્ટનું ટોયલેટ હશે તો કંઈ આજે ને આજે કેન્સર આવશે એવું નથી. લોકોએ તમને બહુ બીવડાયા કે નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હશે કેન્સર આવશે. 14 વર્ષે 21 વર્ષે એની રિઝલ્ટ આવશે. બરાબર, પછી તમારા જે વેસ્ટ છે તો વેસ્ટમાં શનિ છે. શનિ ઇઝ અગેન ધ સ્લોવેસ્ટ મૂવિંગ પ્લાનેટ ઓફ ધ સોલર સિસ્ટમ. રાઈટ. બેઝિક થોડુંક આવડવું જોઈએ આ બધું એ લોકોને, તો ખબર પડે કે કેમ વાસ્તુ આટલું ઇફેક્ટ કરે છે. હવે લોકો મને એવા પ્રશ્ન પૂછે મેમ કે પહેલા માળવાળાનું વાસ્તુ સેમ છે, 30મા માળવાળાનું સેમ છે, તો બધાને કેમ સેમ ઇફેક્ટ નથી આવતી? બરાબર, તો ત્યાં કોન્સેપ્ટ આવે છે એસ્ટ્રો વાસ્તુનો. તમારો ગુરુ જ્યાં હશે ત્યાં મારો ગુરુ નહીં હોય, કે તમારો જ્યાં મંગળ પડ્યો હશે ત્યાં મારો મંગળ નહીં હોય. મંગળ એટલે કે સાઉથ દિશા છે. સાઉથ દિશામાં મારે ટોયલેટ હશે પણ મારે મંગળ નીચનો છે તો મને એ ઇફેક્ટ તરત આપશે. શેમાં આપશે? સાઉથ એટલે મંગળ એટલે તમારી બોડી છે. બરાબર, તમારું લોહી છે, તમારી એનર્જી છે, તો એ બધું ડાઉન કરશે. તમારો મંગળ ઊંચનો બેઠો છે, તમારા સાઉથમાં ટોયલેટ છે, તો ઠીક છે, કંઈ ઇફેક્ટ નહીં આવે. બરાબર, અને ઇફેક્ટ આવશે તો એ પણ નેગ્લિજિબલ આવશે. દરેક જણને ઇફેક્ટ આવે, એની ઇન્ટેન્સિટી પ્લસ માઇનસ હોય, એમના ગ્રહો ક્યાં છે એની ઉપરથી. એક જ ઘરમાં 5 જણ રહે છે, બરાબર, બધાને સેમ વાસ્તુ એપ્લિકેબલ થાય છે, તો કંઈ હું રૂમ વાઇઝ તો વાસ્તુ કરવાનો નથી. વાસ્તુ તો હંમેશા ઘરનું જ થાય. રાઈટ. તો દરેક જણને સેમ ઇફેક્ટ કેમ નથી આવતી? એક જ જોઈન્ટ ફેમિલીમાં 2 ભાઈઓ છે, બરાબર, હવે એ લોકોના ઘરમાં સાઉથ ઇસ્ટમાં કિચન છે, સાઉથ ઇસ્ટમાં ટોયલેટ છે એવું સમજી લો. બરાબર, અગ્નિ ખૂણામાં ટોયલેટ રાખેલું છે. અગ્નિ ખૂણાનું ટોયલેટ, એક ભાઈને બિઝનેસ ચાલે છે ભાઈ, હા, નોર્મલ આપણા ખર્ચા નીકળે છે. બીજા ભાઈનો ઠપ પડી ગયો છે, તો એનો શુક્ર નીચનો છે ભાઈ. બરાબર, શુક્ર સાથે શનિ બેઠો છે કે શુક્રની ઉપર શનિની નજર છે, તો એ શુક્ર એટલે તમારા સાઉથ ઇસ્ટનો પ્રોબ્લેમ એ ભાઈને સૌથી વધારે છે, ના કે પહેલાંને. એટલે ત્યાં કન્સેપ્ટ આવે છે એસ્ટ્રો વાસ્તુ. બટ આટલું બધું ડીપમાં જવું એના કરતાં રેન્ટેડ લોકો એવું જ કરે કે ભાઈ આપણે પોતાનું ઘર લઈશું. વેસ્ટમાં મેનિફેસ્ટેશન કરો પોતાનું ઘર. એની માટે પણ એક ટીપ આપું છું, એક વિલેજની સિનરી લખજો ગૂગલ ઉપર વિલેજ સિનરી ફોટો એવું લખશે એટલે બધા 100 ઇમેજીસ આવી જશે. કોઈ પણ એક ઇમેજને કલર પ્રિન્ટ કાઢી ગોલ્ડન ફ્રેમમાં તમે વેસ્ટમાં મૂકશો તો કદાચ 12મા મહિને તમે તમારા પોતાના ઘરમાં પહોંચી જશો. બરાબર, હજારો લોકોએ આ કરેલું છે, 250 થી 300 મારા સ્ટુડન્ટ્સે પણ કરેલું છે, અને મોસ્ટલી બધાને પોતાનું ઘર થઈ ગયું છે, તો એ લોકોનું પણ થઈ જશે.
યસ. ગ્રહોની દિશા અને દિશાઓ બંને હમ. કનેક્ટેડ છે. જી. તો શું એ પ્રમાણે ન્યુમરોલોજી અને એ વાસ્તુશાસ્ત્ર સાથે કનેક્ટેડ છે? અહીંયા તમારે રેન્ટેડ વાળો જવાબ આવ્યો. ફોર એક્ઝામ્પલ, હવે સમજી લો એ જ એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ કરીએ. સાઉથમાં ટોયલેટ છે. સાઉથ શું આપે છે ભાઈ? રિલેક્સેશન આપે છે અને ફેમ આપે છે. બરાબર. મારું નામ કરવું હોય તો મારે સાઉથ પાસે જવું પડે. બરાબર. સાઉથ એટલે મંગળ છે, એટલે આઈએએસ આઈપીએસ ઓફિસર એ બધું પણ સાઉથથી જોવાય છે. ઈસ્ટથી ગવર્મેન્ટ જોવાય છે. પોલિટિશિયન્સ એ બધું ઈસ્ટથી જોવાય. સાઉથથી મારી બ્યુરોક્રેસી જોવાય છે. મારે સાઉથમાં પ્રોબ્લેમ છે, મારે યુપીએસસી ક્લિયર કરવું છે, કે સાઉથનો પ્રોબ્લેમ જ છે એવું સમજી લો, કે નામ નથી થતું મારું, કે કંઈ પણ જે પણ ઇસ્યુ છે. બરાબર. હવે ન્યુમરોલોજી ક્યાં આવે છે? મંગળનો નંબર છે 9 નંબર. તો હું રેન્ટેડ ઘરમાં રહે છે તો કશું નથી કરી શકતો, તો એટલીસ્ટ એનો જે મોબાઈલ નંબરમાં 9 નથી, કાં તો 9ની ઉણપ છે એની બર્થ ડેટની ગ્રીડમાં, તો એને મોબાઈલ નંબરમાં 9 વધારે આપીશ, કે જેથી એની જે સાઉથની એનર્જીની ઉણપ છે તે પૂરી થશે. એવી રીતે એક્ઝામ્પલ લઈએ સાઉથ ઇસ્ટનો. કોઈને કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ છે, સાઉથ ઇસ્ટમાં 2 ટોયલેટ છે, આખા ઘરમાં ટોટલ 2 ટોયલેટ છે ને બંને સાઉથ ઇસ્ટમાં છે. એક સાઉથ ઇસ્ટ છે અને એક સાઉથ ઇસ્ટ છે, એટલે મોસ્ટલી વૈદિક પ્રમાણે ઇટ ઇઝ સાઉથ ઇસ્ટ. એને કેશ લિક્વિડિટીનો પ્રોબ્લેમ રહે છે જ. સાઉથ ઇસ્ટ ઇઝ શુક્ર એટલે 6 નંબર છે. બરાબર. એની બર્થ ડેટમાં 6 મિસિંગ છે. અને એવું જ બનશે કે જેની બર્થ ડેટમાં જે મિસિંગ હશે ને ઘરમાં, એ જ વાસ્તુ દોષ નીકળશે. બરાબર. આવું 100માંથી 100% નથી થતું, બટ 100માંથી 80% જોવામાં આવ્યું છે કે જે મોબાઈલ નંબરની ગ્રીડ જે આપણે બનાવીએ લોશુ ગ્રીડ, એમાં જે નંબર મિસિંગ હોય ને એને લગતો જ પ્રોબ્લેમ એના ઘરના વાસ્તુમાં નીકળે છે. રાઈટ. તમારા મમ્મી પપ્પા માતા પિતા જે કહે છે ને એટલું કરશો ને, બરાબર, તો તમારું આખું એસ્ટ્રોલોજી સેટલ છે. શું કે મમ્મી પપ્પા શું સવારે વહેલા ઉઠો, સૂર્ય ઓકે, બરાબર, માતા પિતાને પગે લાગીને જવાનું, એટલે અગેન સૂર્ય અને ચંદ્ર. સૂર્ય એટલે પિતા છે, ચંદ્ર એટલે માતા છે. બરાબર. થોડુંક વ્યાયામ કરો, ફિટ રહો, મંગળ ઓકે. બરાબર. સારું ખાવ, મંગળ ઓકે. ગાળો ના બોલો, જુઠ્ઠું ના બોલો, બુધ ઇઝ કમ્યુનિકેશન, બુધ ઓકે. ગુરુ પાસે જાઓ, કે ગુરુનું કંઈ પણ ભક્તિ કરો, કોઈ પણ એક ગુરુ પરંપરામાં, કે એટલીસ્ટ કોઈ નથી તો કૃષ્ણ મંદિર જગતગુરુ, કૃષ્ણ મારા ગુરુ છે. બરાબર. ગુરુ ભક્તિ કરો. બરાબર. અને થોડાક વિનય અને વિવેકથી રહો, કે ગમે તેની જોડે આમ માનથી બોલાવો, ગુરુ ઓકે. કપડાં ઇસ્ત્રીવાળા પહેરો, વાળ કાપેલા રાખો, નખ કાપેલા રાખો, પરફ્યુમ લગાવીને જાઓ, થોડાક વ્યવસ્થિત થઈને જાઓ, બહાર નીકળો છો. શુક્ર ઓકે. જુઠ્ઠું ના બોલો. બરાબર. ડિસિપ્લિન રહો, શનિ ઓકે. બરાબર. વ્યસન ના કરો, રાહુ ઓકે. બરાબર. અને સ્પિરિચ્યુઆલિટીમાં જાઓ, કેતુ ઇઝ સ્પિરિચ્યુઆલિટી, ડિટેચમેન્ટ. બરાબર. તમે સ્પિરિચ્યુઅલ થાવ થોડા, એવું નહીં કે ભગવાન પ્રત્યે, ઓવરઓલ તમારું યોગ મેડિટેશન જે પણ છે એ કરો, કેતુ ઓકે. એની બહાર કશું છે જ નહીં. બરાબર. કૃષ્ણ ભગવાને શું કીધું 10મા અધ્યાયમાં ગીતામાં, કે પાર્થ, તારું જ્યોતિષે હું છું, તારા 27 નક્ષત્ર પણ હું છું, તારા 99 ગ્રહ હું છું, તું ખાલી મારે શરણે આવી. બરાબર. પણ શરણે પહોંચવું પડે. નથી પહોંચ્યા તો કૃષ્ણ ભગવાને પણ એકનોલેજ કર્યું છે કે આ બધી વસ્તુઓ છે, પણ એ બધું હું છું, તું મારી પાસે આવે તો. નથી આવતો તો આ બધું તો છે જ હેરાન કરવા માટે તને. રાઈટ. તો કૃષ્ણ ભગવાને જ્યારે આમ નીચે સહી કરી દીધી કે ભાઈ તારું જ્યોતિષ શું છું, તો જ્યોતિષ છે તો ખરું. રાઈટ. થોડી હેલ્થની યસ. વાત કરીએ કે વાસ્તુથી હેલ્થ કેવી રીતના સોલ્વ કરી શકાય. રાઈટ. તો અગર કોઈ એવું ઘર છે કે જ્યાં વારંવાર લોકો બીમાર પડ્યા જ રહે છે, તો એમાં આપણે વાસ્તુ અકોર્ડિંગ શું ચેન્જીસ કરીએ? એક દિશા આપી છે, ઉત્તરે ઈશાન્યોર મધ્યે. નોર્થ, ઉત્તર એટલે નોર્થ, ઈશાન એટલે નોર્થ ઇસ્ટ. ઉત્તરે ઈશાન્યોર મધ્યે ઔષધાંતુ કાર્યયત. ઔષધિ મૂકવાની જગ્યા, તે ઉપરાંત તમારી હેલ્થની દિશા અને ઇમ્યુનિટીની દિશા. અગર ત્યાં તમારા ઘરમાં ટોયલેટ, કિચન, રેડ કલર, કે આખું બંધ, આખું બંધ એટલે જરા પણ સૂર્ય ઉર્જા નથી આવતી એ દિવાલથી. જનરલી આજના જમાનામાં એવું હોતું નથી, પણ એકાદ ખૂણો એવો છૂટી જાય, અને તમારો અગર એ ખૂણો ત્યાં એવો છૂટ્યો છે એક્ઝેક્ટ નોર્થ અને નોર્થ ઇસ્ટની વચ્ચે,
તો તમારા ઘરમાં 365 દિવસ કોઈકનું કોઈક બીમાર રહેશે. કારણ કે એ ઇમ્યુન સિસ્ટમની દિશા છે. ઇમ્યુન સિસ્ટમની દિશામાં તમે એન્ટી વસ્તુ કરશો તો એનું કામ છે ઇમ્યુનિટી બનાવવાનું, ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવાનું. એ તમને નહીં કરી શકે. એવું કહેવાય છે કે ઉત્તર તરફ સુવા નહીં સુવાય. યસ, એનું reason એનું સાયન્ટિફિક કારણ છે. તમે જ્યારે આજથી આટલા વર્ષો પહેલાં જ્યારે કોઈ મરી જાય, બરાબર, કે આજના જમાનામાં કોઈ પણ ગુજરી જાય તો આપણે એને ઉત્તર તરફ માથું કરીને રાખીએ. એનું કારણ શું છે કે ધીસ ઇઝ મેગ્નેટિક પોલ, નોર્થ ઇઝ મેગ્નેટિક પોલ, બરાબર, ઓવરઓલ નોર્થ. જ્યારે તમે નોર્થમાં માથું રાખો છો તો તમારું જે ઇન્ટરનલ મેટાબોલિઝમ છે તે એને સ્લો ડાઉન કરે છે. ઉત્તરમાં કેમ સુવાડતા હતા મરદા લોકોને? એનું કારણ હતું ફોન હતા નહીં, બરાબર, ગાડીઓ નથી, ફ્લાઇટો નથી એટલી બધી. કોઈકને બોલાવો હોય ને કે આજે કોઈક મરી ગયું છે બોમ્બેથી, મારે બોલાવે છે, કોઈક રિલેટિવ બોમ્બે રહે છે, તો લાકડે લઈ જતા બહુ જ વજન વધી ના જાય, બરાબર, કે 4 જણ ખેંચીને લઈ જઈ શકે. અત્યારે શબવાહીની, ત્યારે થોડી શબવાહીની હતી, ખેંચીને જ લઈ જવાના 4 શોલ્ડર ઉપર. તો વજન એટલું બધું વધી ના જાય, મેટાબોલિક પ્રોસેસ સ્લો ડાઉન થાય. એટલા માટે કીધું કે ઉત્તરમાં માથું કરીને મરદાને સુવાડો અને નોર્મલ માણસે ઉત્તરમાં માથું કરીને ના સુવાય, નહીં તો આપણી મેટાબોલિક સિસ્ટમ બગડી જાય. રાઈટ? એક આ કારણ. સુવાય ક્યાં? હવે એવો પ્રશ્ન આવશે. દક્ષિણે શયનમ તથા, બરાબર, સાઉથમાં માથું રાખો, પૂર્વમાં માથું રાખો. પાછું પશ્ચિમમાં શું કીધું? પશ્ચિમમાં બીજો કોઈ પ્રોબ્લેમ નથી. પશ્ચિમે પ્રબલા ચિંતા. પશ્ચિમમાં માથું કરીને સૂવો છો તો ચિંતામાં તમે તમારી વધારો કરો છો. જે બહુ જ લોકો ચિંતામાં રહેતા હોય ને, આવું થશે, શું થશે, આમ તેમ, એમ વેસ્ટમાં માથું કરીને સૂવે છે, બરાબર. એનાથી બીજો કોઈ પ્રોબ્લેમ નથી, વેલ્થથી કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી ને ખાલી ઓવર થિંકિંગ અને તમે ચિંતામાં સતત વધારો કરવાવાળું કામ છે વેસ્ટમાં માથું કરીને સૂવાનું. કોવિડ આવ્યો પછી બધા પોતાના હેલ્થની બહુ વધારે પડતી ધ્યાન રાખતા યસ. થયા છે. બટ એ કોવિડ વખતનો બી જે ટાઈમ હતો કે અત્યારે બી તમે જોવો છો તો હાર્ટ એટેકના ચાન્સીસ ખૂબ જ વધી ગયા છે. હાર્ટ એટેક પાછું મેમ સાઉથ વેસ્ટથી જોવાય છે. સાઉથ વેસ્ટમાં જેને પણ ખાડો છે, નૈઋત્ય, સાઉથ અને વેસ્ટની વચ્ચેનો ખૂણો, જેટલા પણ તમે પેપરમાં વાંચો છો કે 25 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો, 32 વર્ષની છોકરીને હાર્ટ એટેક આવ્યો, તેમના ઘરે જાઉં, હું તો ગયો છું એટલે બોલી શકું છું. એ લોકોના ઘરે જાઓ, ત્યાં સાઉથ વેસ્ટમાં તમને ઓવરઓલ ફ્લોર લેવલથી નીચે ખાડો મળશે, કાં તો પાણીની ટાંકી મળશે, કાં તો બેઝમેન્ટ મળશે. તો જ આ વસ્તુ થાય. સાઉથ વેસ્ટ રિપ્રેઝેન્ટ્સ યોર હાર્ટ. અને સાઉથ વેસ્ટ જ્યારે ખાડામાં હશે ત્યારે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ આવવાના ચાન્સીસ બહુ જ વધી જશે. તો જ્યારે મારા ઘરમાં કોઈ વાસ્તુ પ્રોપર નથી, જી, તો એની અસર શું મારા ઘરના બધા જ વ્યક્તિઓ પર થશે કે કોઈ? અગેન મેં એ જ વસ્તુ કીધું ને, સાઉથ વેસ્ટ રાહુ છે. રાહુ જેનો સારો એને હાર્ટ એટેકની પ્રોબ્લેમ નહીં આવે હાર્ટ રિલેટેડ. જેનો રાહુ નબળો હશે કે કોઈ પાપગ્રહ સાથે બેઠો હશે ત્યારે તેને એ પ્રોબ્લેમ આવશે ઘરમાંથી. તમે ફિટ એન્ડ ફાઇન લોકો હોય છે, બરાબર, મારું થોડું બોડી વધારે છે તો એવું જરૂરી નથી કે મને જ આવે. ફિટ એન્ડ ફાઇન લોકો છે બહાર, એ લોકોના ઘરમાં સાઉથ વેસ્ટ નીચું હશે, બેઝમેન્ટ હશે, કે પાણીની ટાંકી બનાવી હશે ખોદીને અંડરગ્રાઉન્ડ. ઓવરગ્રાઉન્ડની વાત નથી ચાલતી, અંડરગ્રાઉન્ડ. તો એ લોકોના ઘરમાં એ વસ્તુ આવી જ શકે છે. લોકો જ્યારે ઘરનું વાસ્તુ પૂજન કરતા હોય છે, જી, ત્યારે મેં એક જોયું છે કે લોકો ચાંદીની કંઈક વસ્તુ કે સિક્કો એ ભૂમિપૂજન. મૂકતા હોય છે. અલગ અલગ પ્રકારના પૂજન છે. સૌથી પહેલાં આવે ખાત મુહૂર્ત, ભૂમિપૂજન, અને વાસ્તુ પૂજા ક્યારે આવે કે જ્યારે ઘર બની ગયું એની પછી તમે જ્યારે રહેવા જાઓ છો ત્યારે આવે વાસ્તુ પૂજન. તે વખતે જે 45 દેવતાની હું અત્યાર સુધી વાત કરું છું એ 45 દેવતાઓનું આહવાન થઈ અને એમની પૂજા થાય કે તમે અમને હવે આ ઘરમાં રહેવાની પરવાનગી આપો. એને કહેવાય વાસ્તુ પૂજન. એની પહેલાં જે ખાતમુહૂર્ત ભૂમિપૂજન આવે એમાં જે ચાંદી, સોનું એ બધું જે નાખીએ છે, એક અલગ જ કથા છે કે ચાંદીનો નાગ ને એની 7 વસ્તુઓ હોય છે, એ 7 વસ્તુ અંદર પધરાવવી જોઈએ. યસ, એ શું છે, જમીન, જે આપણે રેમેડીઝની વાત કરી તો ખોટા કન્સ્ટ્રક્શનની કોઈ રેમેડીઝ કોઈ શાસ્ત્રમાં મેન્શન નથી, બરાબર, કે ભાઈ મેં એમાં શું લખ્યું છે, રાજા કોઈ એ યહાં બનાના હે. તમે સિમ્પલ અનુવાદ કરો ને તો એવું કીધું છે. હવે નથી બનાવ્યું તો શું કરીએ એ તો કહો, એ નથી કીધું,
પ્રોબ્લેમ શું છે, કદાચ કીધું હશે ને આપણી સુધી પહોંચ્યું નથી. એટલે જે રેમેડીઝ છે એ બધી તત્વ બેઝ છે, એ બધી દેવતા બેઝ છે. બરાબર. હવે ખોટી ભૂમિની એનર્જી છે તો એને ચેન્જ કરવા માટે ઢગલો રેમેડીઝ આપી છે. બરાબર, કે ભાઈ ધાતુ અધ્યાય કરો એટલે યુઝ ઓફ મેટલ્સ, રત્ન અધ્યાય કરો યુઝિસ ઓફ જેમસ્ટોન્સ. બરાબર, કોઈને નથી પોસાતું તો ક્રિસ્ટલ્સ એટલે સેમી પ્રેશિયસ જેમસ્ટોન્સ છે, ક્રિસ્ટલ્સ યુઝ કરી શકો છો. એ પણ નથી પોસાતું તો તમે આખું મીઠું, આખી હળદર, કપૂર એનાથી કરી શકો છો. બરાબર. પછી લિંગ ભેરવી આપેલું છે, નાભી સ્થાપનાની વિધિ બતાવેલી છે, અલગ અલગ પ્રકારના અગ્નિની વિધિ બતાવેલી છે. એ બધું જ જમીન માટે છે. ખોટા કન્સ્ટ્રક્શન માટે કોઈ જ રેમેડી લખેલી નથી. હું કરું કે કોઈ પણ કરે, એ બધું ધેટ ઓલ ઇઝ મેન મેડ. તમે જે ખોટા કન્સ્ટ્રક્શનની વાત કરી, જી. તો જનરલી લોકો 3 ખૂણાવાળું કે હમ 5 ખૂણાવાળા મકાનો અવોઇડ કરે હમ છે. હમ તો એનાથી એનર્જીનો શું relation? હાજી, એ બિલકુલ કહું. આ ટોપિક લેવાય છે સમરાંગણ સૂત્રધાર ઉપરથી. સમરાંગણ સૂત્રધારમાં એવું કીધું છે કે રહેણાંક મકાન જે છે તે ચતુષ્કોણી હોવું જોઈએ. બરાબર. રાજભવન જે છે એ ત્રિકોણ કાં તો ગોલાકાર ચાલે. બરાબર. પછી રાજભવન એટલે આજનું આપણું રાજભવન એ કહેવાય ને, કોર્પોરેટ હાઉસને પણ વી કેન કન્સિડર ઇટ એઝ રાજભવન. બરાબર. ત્યાંનો તો હું રાજા જ છું, 3 માળ મારા છે અને મારો સ્ટાફ છે એટલે હું ત્યાંનો રાજા છું. તો ત્યાં ઇટ ઇઝ ઓકે, એનો કોઈ જ વાંધો નથી. બરાબર. પછી જે પંચકોણી મકાન છે એ તમારું ગુરુકુલમ હોય, ગુરુકુલ જ્યાં લોકોને એજ્યુકેશન હોય, એજ્યુકેશન અપાતું હોય ત્યાં ચાલે. રાઈટ. એટલે રહેવા માટેના જે જગ્યા છે એ તો ચતુષ્કોણી જ હોવું જોઈએ. તો તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે એક એક્ઝામ્પલ એવો છે કે ત્રિકોણિયું કોઈ બી ઘર છે અને એમાં આપણે કદાચ રહેવા ગયા તો તમને શું શું પ્રોબ્લેમ્સ આવી શકે? ત્રિકોણિયું છે, એમાં ત્રિકોણ કઈ બાજુનું છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે દરેકમાં હું અમુક કન્સેપ્ટ્સના નામ બોલું છું. દિશાશુલ, વિધિશુલ, આ બધા કન્સેપ્ટ છે. ટી જંક્શન, હિટિંગ ટુ વિચ ડિરેક્શન, તમારી કઈ ચૂલાનું ઘર છે. ખાલી પ્લોટ એકલાથી કશું જ વસ્તુઓ ડિસાઇડ ના થાય. હા, સી ઓપનિંગ, ના ના ના, સી ચૂલ્હા, ચૂલા નહીં, આપણો પેલો ચૂલો નહીં, ચૂલ્હા કરીને એક સંસ્કૃત શબ્દ છે કે તમારું સી ઓપનિંગ ટુ ઈસ્ટ છે, સી ઓપનિંગ ટુ વેસ્ટ છે. બરાબર. એલ ઓપનિંગ ટુ નોર્થ છે. તમારું ઘર કયા પ્રકારનું છે અને તમારી કઈ ડિરેક્શનનું હીટ વાગે છે એની ઉપરથી ડિસાઇડ થાય. બટ એ બહુ થોડું એડવાન્સ લેવલનું છે. કદાચ દર્શકો ત્યાં સુધી નહીં પહોંચી શકે હમણાં. આપણે ધીમે ધીમે એમને એજ્યુકેટ કરી અને ત્યાં સુધી લઈ જઈશું. એટલે બેઝિક 2-3 વસ્તુ બેઝિક બે ત્રણ વસ્તુમાં બદનામી એક બહુ મોટી વસ્તુ છે. અગર સાઉથનું આવતું હોય તો બદનામી, ઓવર બર્ડન રિસ્પોન્સિબિલિટી. બરાબર. જેને કહેવાય ફેમ ના મળવું. આ તો એક નોર્મલ છે કે ભાઈ મેં કામ કર્યું, મને ફેમ નથી મળતો, એવું બધા કહેતા હોય છે. બરાબર. પણ રીસરની જે બદનામી છે એ ત્યાંથી જોવાય છે. થોડીક એવી બી વાત કરી કે કલર્સ. હમ વાસ્તુમાં ઘણા બધા કલર્સનું મહત્વ રાખે. બિલકુલ. તો જ્યારે હું નોર્મલ મારું કંઈ પણ ઘર ડિઝાઇન કરી રહી હમ છું, તો કયા કયા કલર્સ મારે અવોઇડ કરવા અને કયા કયા કલર્સને ક્યાં પ્રાધાન્ય? એ હું તમને જરૂરથી સમજાવી દઉં. એક લાઇટ ક્રીમ કલર છે, આઇવરી કલર, કે એશિયન પેન્ટ્સમાં જેને કહેવાય છે મોર્નિંગ ગ્લોરી, એ ન્યુટ્રલ કલર છે. આઇવરી કલર ઇઝ ન્યુટ્રલ કલર, આખા ઘરમાં ગમે ત્યાં કરી શકો. હવે આવીએ પ્રોપર કલર્સ ઉપર. તો નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ, આ જલ તત્વની દિશાઓ છે. જલ તત્વનો કલર છે બ્લુ. એનો પોતાનો કલર કરશો કોઈ જ વાંધો નથી. આઇવરી કરશો બેસ્ટમાં બેસ્ટ છે, પોતાનો કરશો તો વાંધો નથી. એના પછી આવીએ ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ, ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. આ બધી વાયુ તત્વ એટલે કે એર એલિમેન્ટની દિશા છે. આનો મેઇન જે કલર છે, હોમ કલર, એ ગ્રીન છે. એટલે ગ્રીન ફેમિલીમાંથી લાઇટ ગ્રીનથી લઈ ડાર્કેસ્ટ ગ્રીન સુધી કોઈ પણ કરી શકો. પછી આવીએ છીએ અગ્નિ તત્વ ઉપર. સાઉથ ઈસ્ટ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ, આ 3 અગ્નિ તત્વની દિશા છે. આ 3નો જે હોમ કલર છે એ રેડ છે. પણ અહીંયા યલો પણ કરી શકો છો, કારણ કે અગેન મેં પેલું જે કીધું, જ્યોત સમાન અગ્નિ અને જ્વાલા સમાન અગ્નિ. બરાબર. જ્યોત સમાન જે અગ્નિ હોય દેટ ઇઝ યલો ઇન કલર, ઓરેન્જીશ ઇન કલર. એટલે રેડ ફેમિલીના કોઈ પણ કલર અહીંયા કરી શકો છો. સાઉથ વેસ્ટ, આ પૃથ્વી તત્વની દિશા છે. બરાબર. આનો હોમ કલર છે એ યલો છે. બરાબર. અને વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ,
અને નોર્થ વેસ્ટ. સ્પેસ એલિમેન્ટ એટલે કે આકાશ તત્વની દિશા છે. અહીંયા તમે વ્હાઇટ કલર કે લાઇટ ગ્રે કાં તો સિલ્વર કલર કરી શકો છો. એટલે જનરલી અગર બધાનો નિચોડ લઈએ તો એક આઈવરી કલર નીચે તો તમે આખા ઘરમાં યસ ગમે યસ ત્યાં એબ્સોલ્યુટલી. અને આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર્સ લવ ધેટ કલર, કારણ કે એ કલરમાં બનેલું ઘર 20 વર્ષ પછી પણ જૂનું નથી લાગતું. બરાબર, એ કલરની ખાસિયત છે. અને વાસ્તુમાં પણ એનું ખૂબ જ મહત્ત્વ છે કે આઈવરી કલર છે તો પાંચે પાંચ તત્વોને બેલેન્સ કરશે. એ કોઈ ઇમ્બેલેન્સ ઊભો નથી કરતો. લોકો મિરર પ્રત્યે બહુ જ જી વાસ્તુને કનેક્ટ કરતા હોય છે અને લોકો ફ્લોર પર ને બધે મિરર્સ લગાવતા હોય છે. ફ્લોર શું પર મિથ છે એના અકોર્ડિંગ? હા, મિરર્સ હંમેશા ઉત્તર અને પૂર્વની દિવાલ પર શોભે. ઓકે. બરાબર, જેમાં તમારું રિફ્લેક્શન આવે, જલ તત્વની વસ્તુ કહેવામાં આવી છે. એટલે મિરર્સ તમારા જલ તત્વ છે, તો જલ તત્વની જેટલી પણ દિશા કીધી ત્યાં તમે મિરર્સ લગાવી શકો. એર એલિમેન્ટની જે દિશા છે ત્યાં મિરર્સ લગાડશો તો પણ વાંધો નથી, કારણ કે એર અને વોટર એકબીજાના સપોર્ટિંગમાં છે, દુશ્મનમાં નથી. બટ અગર જો તમે સાઉથ ઇસ્ટમાં મિરર લગાડ્યો તો અગેન તમને કેશ લિક્વિડિટીનો સેમ પ્રોબ્લેમ તમે ફેસ કરતા જ રહેશો. બીજું એક મિરરનું છે કે બેડની સામે મિરર ના રખાય. બરાબર, કે એવું એક મિથ છે કે મિથ કહો કે એવું લોકો માને છે, અને એ વસ્તુ સાચી પણ છે કે બેડની સામે તમે મિરર રાખો છો તો સતત તમારી ઉપર કોઈ વોચ રાખી રહ્યું છે એવી ભ્રમણા તમારા મગજમાં પેદા થાય છે. બરાબર, અને તમે સહેમી ઉઠો છો. એનાથી હેલ્થના કોઈ મેજર ઇશ્યુઝ નથી આવતા. બરાબર, બટ સાયકોલોજીકલ અને મેન્ટલ પ્રેશર તમે ફીલ કરો છો જ્યારે તમારા બેડની સામે તમારો મિરર આવે છે. તો હું તો એવી જ સલાહ આપીશ કે એ પણ તમારે ન રાખવો જોઈએ. નંબર્સ ને વાસ્તુને કઈ કનેક્શન છે? લોકો જનરલી 13 નંબર થી બધા યસ અવોઇડ કરતા હોય છે. યસ, એ વાસ્તુ નથી, એમાં પાછું ન્યુમરોલોજી આવે. ન્યુમરોલોજી એસ્ટ્રોલોજી અને વાસ્તુ કનેક્ટેડ છે. જેવી રીતે મેં કીધું કે ભાઈ સાઉથ વેસ્ટ, તો સાઉથ વેસ્ટ ઇઝ રાહુ. રાહુ ઇઝ 4 નંબર. બરાબર, રાહુ ભ્રમણાઓ પેદા કરે. આપણે એક ડીપ મોટું ડિસ્કશન કર્યું એની ઉપર કે કઈ રીતે લોન લેવડાવે, શું કરે એ બધું. 13 નંબર અગેન 1+3 રાહુ. બરાબર, 1 ઇઝ સૂર્ય, 3 ઇઝ ગુરુ. સૂર્ય ગુરુનું કોમ્બિનેશન છે ને રાહુ છે. બરાબર, એ અગેન ખરાબ. બરાબર, 22 નંબર અગેન રાહુ છે. કોઈકનો રાહુ સારો હોય તો એ લોકો એ ઘર લે તો કશો જ વાંધો નથી. એટલે આખા જમાનામાં એવું નથી કે 22 નંબરનું ઘર કોઈ લેશે જ નહીં. રાહુ ચેક કરીને, રાહુ અને કેતુ અને શનિ, આ 3 આંકડા એવા છે કે જેને પાપગ્રહ કહેવાય છે. રાકેશ, અમે અમારી ભાષામાં રાકેશ કહીએ કે રાકેશ જોઈ લેજે ને ભાઈ. રાકેશ એટલે રાહુ કેતુ ને શનિ. રાઈટ, તો રાહુ કેતુ ને શનિ પાપગ્રહની કેટેગરીમાં આવે છે. તો એમના નંબર એમના જે ઓપોનન્ટ છે એના નંબરથી મેચ ના થવા જોઈએ. ધારો કે મારી બર્થડેટ 1, 10, 19 કે 28 છે, તો હું રૂલ થઉં છું 1 નંબરથી. 1 નંબર એટલે સૂર્ય છે. હવે મેં 8 નંબરનું ઘર લીધું તો 8 નંબર ઇઝ શનિ. સૂર્યને અને શનિને જરાય ઊભા રહે નથી બનતી. પિતા પુત્ર છે, એની માઇથોલોજીકલ સ્ટોરી જે લોકોને ના ખબર હોય લખજો એટલે ખબર પડી જશે. હું અત્યારે એટલો બધો ટાઈમ તમારો બધાનો નહીં બગાડું. સૂર્ય અને શનિ પિતા પુત્ર છે, તે છતાં એ લોકોને ઊભા રહે નથી બનતી. બરાબર, તો 1 નંબરવાળો અગર 8 નંબર લેશે તો એ દુશ્મન અંક લે છે. બરાબર, વિરોધી અંક લે છે, તો એને શૂટ નહીં કરે. એ જ રીતે 8 નંબરવાળો 1 નંબર લેશે તો નહીં કરે. રાઈટ, તો જેનો રાહુ સારો છે એનો વાંધો નથી. બટ જેને રાહુ વીક છે અને એ 22 નંબર લે છે, તો રાહુ બિંગ રાહુ, બરાબર, ઇલ્યુઝન કરતો છે. તો એ તમને પોલીસ પ્રોબ્લેમ્સ એટલે કે લીગલ પ્રોબ્લેમ્સમાં ફસાવાનો પૂરેપૂરો ટ્રાય કરશે. 13 નંબર, 22 નંબર કે 31 નંબર કે 40 નંબર, એટલે 4નું ટોટલ જ્યાં જ્યાં પણ આવે છે ત્યાં. થોડુંક ઓફિસના વાસ્તુ વિશે વાત કરીએ. જી. તો જ્યારે કોઈ ઓફિસ આપણે બિલ્ડ કરતા હોઈએ હમ તો એમાં પર્ટિક્યુલર કોઈક એવી જગ્યા હોય છે કે આ જગ્યા અકાઉન્ટન્ટ માટે જ હા હોવી જી, જોઈએ કે બિલકુલ. આ યસ HR યસ યસ માટે યસ હોવી યસ જોઈએ? યસ યસ સમજાવી દઉં. તમારો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે કે સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, જે લોકોને ભાગવાનું છે એ તમારો હંમેશા નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટમાં હોવો જોઈએ. કારણ કે કોઈક કામ એ લોકોનું છે. બરાબર, પૈસા રિલેટેડ કોઈ પણ છે તો સાઉથ ઇસ્ટ એટલે કે કેશ લિક્વિડિટીની દિશા છે ત્યાં બેસાડવું જોઈએ. ઘરનો જે એટલે ઓફિસનો જે મેઇન CMD છે એની માટે સાઉથ વેસ્ટ છે. તમારો સેકન્ડ ઇન કમાન્ડ જે છે, બરાબર, એટલે દરેકમાં એવું જ હોય કે એક મેઇન માણસ હોય ને એક બીજો જોડે ને જોડે ચાલતો માણસ હોય કે જે એકચ્યુઅલી બહાર દોડે અને બધું કરે છે. બરાબર, એ માણસને તમે સાઉથ ઓફ સાઉથ ઇસ્ટમાં બેસાડવાનું રાખો.
બરાબર. તમારું જે પણ પ્રોડક્ટ છે કે સર્વિસ છે, બરાબર, બે જ રીતે હોય, ત્રીજી વસ્તુ તો કશું છે જ નહીં. કાં તો પ્રોડક્ટ હોય કાં તો સર્વિસ હોય. એ જે તમારું પ્રોડક્ટ કે સર્વિસ છે એ બધી વસ્તુનું તમે ડિસ્પ્લે અગેન નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં બેસાડો, બરાબર, કે જેથી એના પ્રત્યે એટ્રેક્શન ક્રિએટ થાય. બરાબર. જેને ફેક્ટરી છે કે દુકાન છે એ લોકો માટે પણ ટીપ આપું છું કે જે તમારો હાઈ ટિકિટ વેલ્યુવાળો સામાન છે એને તમે તમારા નોર્થ વેસ્ટમાં મૂકી દો, સૌથી ફાસ્ટ એ વેચાશે. નોર્થ વેસ્ટ બિંગ વાયવ્ય ખૂણો નામ છે. વાયુ કોઈ દિવસ ટકે નહીં. જે વસ્તુ બહાર કાઢવી છે નોર્થ વેસ્ટમાં મૂકો. કોઈ એમ્પ્લોયને કાઢી મૂકવો હોય નોર્થ વેસ્ટમાં બેસાડ દો. બરાબર. નોર્થ ઇસ્ટ ઇઝ મેગ્નેટ, નોર્થ વેસ્ટ ઇઝ એન્ટી મેગ્નેટ. બરાબર. નોર્થ ઇસ્ટમાં જે રહેશે એ પોદરાની જેમ પડેલું જ રહેશે, રાઈટ. અને તમારો એચઆર છે એને તમારે ઈસ્ટમાં બેસાડવાનું છે, કારણ કે સોશિયલ એસોસિએશનની દિશા છે, એક કનેક્શનની દિશા છે. બરાબર. એચઆર બિંગ એચઆર એણે એમ્પ્લોઈઝ જોડે કનેક્ટ કરીને શાંતિથી બધા જોડેથી કઈ રીતે કામ કઢાવવું. ખાલી રંગોળી બનાવવાનું કામ હોતું નથી એચઆરનું. બરાબર. એટલે કઈ રીતે કામ કઢાવવું એ બધું એચઆર પાસે છે, તો એમને પ્યોર ઈસ્ટમાં બેસવું જોઈએ. સાઉથ વેસ્ટ કીધું ને, મેઇન સીએમડી ઇઝ ઇન સાઉથ વેસ્ટ. એમાં પણ પાછું અગેન થોડુંક ડિટેલમાં જઈએ તો પાછો રાહુ ચેક કરીને બેસાડવા પડે. બાકી સાઉથ વેસ્ટ, સાઉથ ઇસ્ટ ત્રણેય દિશા બહુ જ સારી છે. એક એવું છે કે મારે કદાચ મેન્ટલ પીસ જોઈતી હોય છે. હમ. ઘણા બધા લોકો હમ. બહુ બધા એન્ઝાયટીથી ને યસ યસ યસ. ડિપ્રેશનમાં પીડાતા હોય છે અને એ ટાઈમે જો માણસને મેન્ટલ પીસ જોઈતી હોય છે તો એને કઈ દિશા પર બેસવું જોઈએ? જો સૌથી પહેલાં આપણે એના કોઝ ઉપર જઈએ. એન્ઝાયટી ઈસ્ટ સાઉથ ઇસ્ટથી જોવાય છે. ડિપ્રેશન વેસ્ટ નોર્થ વેસ્ટથી જોવાય છે. એક દિશામાં એક સૂત્ર આપેલું છે, પશ્ચિમ અનિલોર મધ્યે રોદનાથ ગૃહ સમૃતમ. પશ્ચિમ એટલે કે વેસ્ટ, અનિલ એટલે કે નોર્થ વેસ્ટ. વેસ્ટ અને નોર્થ વેસ્ટની વચ્ચે જે દિશા છે તે રોદનાથ ગૃહ, રડવા માટેની જગ્યા. બરાબર. જયપુર, જેસલમેર, ઉદયપુર, ગ્વાલિયર કોઈ પણ કિલ્લામાં જાઓ, એક રૂમ છે એની બહાર બોર્ડ માર્યું છે કોપ ભવન. બરાબર. રાજા જ્યારે લડવા જાય રાણીઓને રડવા માટેની જગ્યા કોપ ભવન. આપણે નથી કહેતા કોપ મૂકીને રડી રહ્યા છે. એ કોપ ક્યાંથી આવ્યું? એ કોપ ભવન ત્યાં છે, વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. જેટલા પણ ઘરમાં સુસાઇડ્સ થયા છે કે સુસાઇડલ ટેન્ડન્સીસ છે, ઘરમાં ચેક કરો, તમારી એન્ટ્રી નોર્થ વેસ્ટ કાં તો વેસ્ટ નોર્થ વેસ્ટની જ નીકળશે. બરાબર. એ કોપ ભવન છે. ત્યાં એ રૂમમાં જે બેસવું હશે કે સૂતું હશે એને ડિપ્રેશન આવવાના હાઈ ચાન્સીસ છે. યસ, એ અસુરનું પ્રાધાન્ય છે ત્યાં. ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ ઇઝ એન્ઝાયટી, ઇનસોમનિયા, રાત્રે ઊંઘ ના આવી. ઈસ્ટ સાઉથ ઇસ્ટમાં બેડ હશે, પૂર્વ અને અગ્નિની વચ્ચે બેડ હશે તો રાત્રે ઊંઘ નહીં જ આવે. ફિક્સ. લખીને સાઇન કરીને જવું. ના જ આવી શકે. એ જ રીતે ડિપ્રેશન માટેની જગ્યા છે વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ. અને મેન્ટલ પીસ જોઈએ તો ઈશાન ખૂણામાં જેટલો કચરો ભર્યો છે એને ત્યાંથી કાઢો, ડિક્લટર કરો. ઈશાનને ચોખ્ખો રાખશો એટલું તમારું વિઝન, તમારી મેન્ટલ પીસ સુપર્બ રહેશે. તો આપણે જોઈએ તો ઘણા મંદિરો હોય કે બીજા બી ધર્મસ્થાનો આપણે લઈએ તો બીજા કોઈ ધર્મના બી સ્થાનો લઈએ તો ત્યાં હંમેશા એ જગ્યાઓ પર હંમેશા એક મેન્ટલ પીસ તમને મળતી હોય છે. તો એનું આર્કિટેક્ચર કેવી રીતના હોય? તો એ તો કહું છું, એ વાસ્તુ પ્રમાણે બિલ્ડ વસ્તુ છે. ત્યાં વેસ્ટમાં ભગવાન બેઠા છે. આપણે ગણપત દાદા મારા ઘરે પણ છે, ગણપત દાદા ગણપતપુરામાં પણ છે. બરાબર. અને એ જ ગણપતિ દાદા સિદ્ધિવિનાયકમાં પણ છે. તો કેમ સેમ ઇફેક્ટ નથી આપતા? ગણપતિ દાદા તો એ જ છે. પેલા વેસ્ટમાં બેઠા છે, એક એનર્જીનું આઉટબાઉન્ડ ક્રિએટ કરીને બેઠા છે. એટલે ત્યાંનો પાવર કંઈક અલગ છે, જગ્યાનો પ્રભાવ કંઈક અલગ છે. બરાબર. એટલા માટે ત્યાંથી રિઝલ્ટ્સ મળે છે. મનોકામના પૂર્ણ થવાનું કામ જ વેસ્ટથી છે. એટલે વેસ્ટમાં તમે જે પણ મનોકામના કરો છો તે સ્પેસ સુધી પહોંચે છે અને પછી ઓમ શાંતિ ઓમ પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને મેં લગ જાતી હૈ. અગર વાસ્તુ આપણને આટલું જ બધું પોઝિટિવ નેગેટિવ એનર્જીસ આપી રહ્યું છે, રાઈટ. બહુ જ બધું આપણા લાઈફમાં પણ ચેન્જીસ કરી રહ્યું છે, તો વેસ્ટર્ન કલ્ચરમાં તો વાસ્તુ ક્યાંય ફોલો નથી થતું. મોટા ભાગના ઘરોમાં વાસ્તુ ફોલો નથી હોતા. તો
તો ત્યાં બી બધા લોકો બહુ સુખી છે, બહુ સારી રીતના લાઈફ જીવી જ રહ્યા છે, બહુ આપણાથી પણ રીચ કન્ટ્રી રાઈટ રાઈટ રાઈટ. તો એ લોકોના વાસ્તુમાં અને આપણામાં શું ડિફરન્સ? સમજાવી દઉં. કોણે કીધું નથી થઈ રહ્યું? વોશિંગ્ટન ડીસી બનતું હતું એની જે નીવ મુકાઈ ને એ પણ આપણા નક્ષત્રો પ્રમાણે મુકાઈ છે. મારા ઘરનું નથી, બુક મંગાવીને વાંચશો તો એના 16મા પાને લખેલું છે કે આ ગ્રહનું આ નક્ષત્રના ટાઈમે આપણે જે એન્શિયન્ટ આર્કિટેક્ચરલ નોલેજને ધ્યાનમાં રાખી આપણે આની નીવ મૂકીએ અને વોશિંગ્ટન શહેર આ રીતે બનવું જોઈએ. બરાબર. તો વેસ્ટર્ન કલ્ચરમાં ક્યાં નથી? બરાબર. તમે બકિંગમ પેલેસ જોઈ લો. બકિંગમ પેલેસ ટોટલ 4 આપણી દિશા છે. ટોટલ 4 દિશામાં 8 એન્ટ્રી સૌથી બેસ્ટ છે. બકિંગમ પેલેસમાં 8માંથી 6 એન્ટ્રન્સીસ લીધેલી છે. તમે દુબઈ મોલ લઈ લો. બરાબર. દુબઈ મોલના 4 એન્ટ્રન્સીસ, એ 4 આપણી જે બેસ્ટ 8 એન્ટ્રીઓ છે એ પ્રમાણેના એન્ટ્રન્સીસ છે. એ લોકોને બુર્જ ખલીફા ઊભું કરવું હતું, ક્યાં ઊભું કર્યું? જ્યાં ઊંચું હોવું જોઈએ, જ્યાં સૌથી હાઇટેડ દિશા હોવી જોઈએ ત્યાં એ લોકોએ ઊભું કર્યું. બરાબર. તો ક્યાં નથી? બરાબર. અને પછી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બધા સુખી છે એવું તમે ક્યાં જોયું? હું તો જઈને આવ્યો, મને તો 90% લોકો અહીંયાથી દુઃખી લાગ્યા. બરાબર. આપણું એક ભ્રમણા છે કે વેસ્ટર્ન કન્ટ્રી બધા સુખી જ છે, ખાવાના નથી. પેરિસ જાઓ તમે, લોકો જે દેખાય છે, ચોરી આટલી બધી છે પેરિસમાં, યુકેમાં. બરાબર. ભૂખમરી એટલી છે. આપણે જે ખાઈને થોડું ફેંકી દઈએ એ ઉપાડીને ડસ્ટબિનમાંથી ખાઈ છે. ક્યાં સુખી છે એ લોકો? એ લોકોનું હેલ્થ જુઓ. પેકેજ ફૂડ ખાઈ ખાઈને હેલ્થ આખી પ્રોબ્લેમમાં છે. બરાબર. માને છે કોણ? લોકો માને છે જે લોકો એક ટોપ 1%માં આવે છે. એ લોકોને બધું જ ખબર છે અને બધું જ માને છે. રાઈટ. બાકી તો હવે એવું જરૂરી નથી કે વાસ્તુ નથી કર્યું તો વાસ્તુ સારું ના હોઈ શકે. બરાબર. કોઈકને બેઝિક વસ્તુ છે કે ઉત્તર પૂર્વ ખુલ્લો મળ્યો તો એને આરામથી પૈસા જીવન નીકળવાનું છે, નીકળશે. યસ. નથી જ. બરાબર. ઈશાન અગ્નિમાં ટોયલેટ ના હોય તો તમારે 90% પ્રોબ્લેમ નીકળી જાય છે. બરાબર. બાકી તમે જીવી લેશો એમ, તમને એવું મેજર કંઈ જ નહીં આવે. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. યસ 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 યસ. ઘણા બધી રિલેશનશિપમાં ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ્સ આવે છે. આજકાલ આપણે જોઈએ છે કે 10-10 વર્ષે પણ 10-10 વર્ષની રિલેશનશિપ પછી પણ ડિવોર્સ થાય છે. રાઈટ. તો એમાં પણ કઈ વાસ્તુ કોઈ રોલ ફોલો કરે છે? યસ, એબ્સોલ્યુટલી. બે પર્સપેક્ટિવથી આપણે આ વાત કરીએ. પહેલું પર્સપેક્ટિવ છોકરીની પર્સપેક્ટિવથી કરીએ. બરાબર. જે વાઈફ છે એને પર્સપેક્ટિવથી કરીએ. વાઈફનો રૂમ અગર એના પિતાજીના એટલે પપ્પાના ઘરે ઈશાન ખૂણામાં હશે તો સૌથી પહેલાં તો ટાઈમે લગ્ન જ નહીં થાય. બહુ ભગવાનના યોગો હશે, વિધિઓ પૂજા કરાઈ અને લગ્ન સુધી પહોંચી ગયા. બરાબર. અને ત્યાં સસુર પક્ષમાં એને ઈશાન ખૂણાનો રૂમ ના મળ્યો તો એ છોકરી પાછી આવશે ને પાછી આવશે. બરાબર. એક તો ટાઈમે લગ્ન જ નહીં થાય. કદાચ બહુ જ પુશ માર્યું આપણે અને લગ્ન કરાયા અને ત્યાં પ્રોપર એને ઈશાન એટલે મેગ્નેટમાંથી નીકળીને મેગ્નેટમાં ના ગઈ. બરાબર. તો એ પાછી આવશે. હવે જોઈએ આપણે છોકરાના પર્સપેક્ટિવથી. છોકરાનું લગ્ન એટલે હસબન્ડના પર્સપેક્ટિવથી સાઉથ વેસ્ટથી જોવાય છે. ઓવરઓલ દરેક રિલેશનશિપ સાઉથ વેસ્ટથી જોવાય છે. બરાબર. એમાં લવ હોય તો લવ પાછું અલગ દિશા આપેલી છે, રિલેશનશિપની અલગ દિશા આપેલી છે. સાઉથ વેસ્ટ અગર તમારો નીચો છે એટલે ફ્લોર લેવલ તમારું આટલું સમતળ છે અને સાઉથ વેસ્ટ આમ નીચો છે તો રિલેશનશિપમાં પ્રોબ્લેમ. તમારું ઘર આમ સ્ક્વેર છે અને સાઉથ વેસ્ટ આપણો આ એક્સટેન્ડ થયેલો છે. બરાબર. બાકી આ ઘર છે તમારું, સાઉથ વેસ્ટ એક્સટેન્ડ થયું છે તો રિલેશનશિપમાં લોચા આવશે. બરાબર. આ આખું ઘર છે. બરાબર. અને સાઉથ વેસ્ટ કટ થયેલો છે તો રિલેશનશિપમાં લોચા આવશે. અને સાઉથ વેસ્ટમાં ટોયલેટ હશે તો રિલેશનશિપમાં લોચા આવશે. એટલે આ હસબન્ડ પર્સપેક્ટિવ હતો, પેલું વાઈફ પર્સપેક્ટિવ હતો. એટલે તમે તમારા ઘરમાં જોજો કે આસપાસ જેના પણ ડિવોર્સ થયા છે તે લેડીનું તેના પિતાના ઘરમાં કહું છું, એનો રૂમ નોર્થ ઇસ્ટમાં જ બનેલો હશે ને હશે. અગર આવી કોઈ
સિચ્યુએશન છે બી ખરી, જી, તો એનું સોલ્યુશન શું? અગેન પ્રેક્ટિકલી સોલ્વેબલ છે. બરાબર, નોર્થ ઇસ્ટનો રૂમમાંથી કાઢી મૂકો એને અને નોર્થ વેસ્ટનો રૂમ આપો. રાઈટ, સિમ્પલ. સિમ્પલ રૂમ ચેન્જ કરો, કશું બીજું કરવાની જરૂર નથી. ઈશાન ખૂણો મેગ્નેટ છે, નોર્થ વેસ્ટ એન્ટી મેગ્નેટ છે. ઈશાનમાંથી કાઢી નોર્થ વેસ્ટમાં બેસાડી. નોર્થ વેસ્ટમાં બીજું કંઈક છે તો નોર્થ વેસ્ટમાં એનું જે ફૂલ સાઇઝ છે, વાળથી લઈને પગના નખ સુધી એવી ફૂલ સાઇઝનું ત્યાં પેઇન્ટિંગ મૂકો, નથી સૂઈ શકતી તો. બરાબર, કદાચ કોઈક હોય કે ભાઈ હોલ આવે છે, હોલમાં કેવી રીતે સૂએ. બરાબર, અમે લોકોને રસોડામાં સુવડાવીને છોકરા કન્સીવ કરાયેલા છે. હવે તમારા હાથમાં છે કરવું કે નહીં. બરાબર, લોકો ના કરી શકે તો આવી રીતે એનું સોલ્યુશન છે. સાઉથ વેસ્ટ કટ છે તો એના પણ સોલ્યુશન્સ છે. યલો કલરનું ત્યાં ઉપયોગ કરીને તમે કરી શકો, ક્રિસ્ટલ્સથી કરી શકો. બરાબર, અને ઘણી બધી પ્રકાર છે. એ કેસ ટુ કેસ બેસિસ ઉપર જોઈએ એટલે આઈડિયા આવી જાય. તો કોઈ કપલ છે જેને બહુ ટાઈમથી કન્સીવ બી નથી થઈ રહ્યું, તો એમાં વાસ્તુ શું હેલ્પ કરી શકે? એક દિશા છે કે વાયવ્ય ઉત્તરોર મધ્ય, વાયવ્ય ઇઝ નોર્થ વેસ્ટ, ઉત્તર ઇઝ નોર્થ. રતિ ગેહમ પ્રશસ્યતે. ફર્ટિલિટી, સેક્સ્યુઆલિટી ને સેન્સ્યુઆલિટીની જગ્યા. બરાબર, ત્યાં આગળ કોઈ વાસ્તુ દોષ હશે તો ફર્ટિલિટીમાં ઇસ્યુ આવશે. બીજું એક પદ આપ્યું છે નોર્થ ઇસ્ટ અને ઈસ્ટની વચ્ચે, ઈસ્ટ નોર્થ ઇસ્ટ કરીને એક દિશા છે, ત્યાં E2નું પદ છે પર્જન્યનું. પર્જન્યનું કામ છે ફર્ટિલિટીનું. મેં ના કીધું કે આપણે પૈસા જાણવા હોય તો એકાઉન્ટવાળાને ફોન કરીએ. બરાબર, તો પર્જન્યને આપણે એક્ટિવ કરીએ. બરાબર, એક્ટિવ કરવાની એક વિધિ છે જે અહીંયાના ઓફકોર્સ હું કહી શકું. પર્જન્યને એક્ટિવ કરો તો કન્સીવિંગનો પ્રોબ્લેમ જે છે એ દૂર થાય. ત્રીજી દિશા છે સાઉથ સાઉથ ઇસ્ટની, જે આપણે વાત કરી પોષણની. બરાબર, પોષક તત્વની, ઘી બનાવવાની જગ્યા. બરાબર, એ પોષણની જગ્યા છે. ત્યાં કોઈ વાસ્તુ દોષ હોય તો એને સોલ્વ કરો. આ 3 વસ્તુ ચેક કરવાનું છે. અગર બીજું એક વસ્તુ, કોઈ પણ કપલ નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ કાં તો નોર્થ ઇસ્ટમાં સૂતું હશે તો પણ તેને ફર્ટિલિટીમાં પ્રોબ્લેમ આવશે, છોકરા જણવામાં તકલીફ પડશે ને પડશે. કારણ કે એ જે છે એવી દિશા છે જ્યાં 12 વર્ષથી નાના બાળકો અને 55 વર્ષથી મોટા વૃદ્ધ, જે લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ નથી થતા, તે લોકો એ રૂમ યુઝ કરી શકે, ઈશાન ખૂણો. બરાબર, કારણ કે ત્યાં પ્યોર સ્પિરિચ્યુઅલ અને ભગવાનનું સ્થાન છે. એટલે ત્યાં આ બધી એક્ટિવિટીઝ ના થાય, ના કરી શકો તમે. અને જો કરો છો તો પણ એનું અલ્ટિમેટલી કોઈ રિઝલ્ટ નહીં આવે. આજે તો AI નો જમાનો છે. આજે જી, બધા AI યુઝ કરીને વાસ્તુને, બરાબર છે. એસ્ટ્રોલોજી ઘણું બધું જાણતા હોય છે. તો જો AI થી આપણને જે વાસ્તુ એડવાઇસીસ મળતી હોય છે, એ બરાબર. કેટલા હદે યોગ્ય હોય છે? એઆઈ શું છે સૌથી પહેલાં એ સમજો. એઆઈ પોતાનું દિમાગ તો વાપરતું નથી. બરાબર, આપણે કહીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ 10 વસ્તુને ભેગી કરી દે છે અને 10 વસ્તુને ભેગી કરીને તમને રિઝલ્ટ આપે છે. એ 10 વસ્તુ લખી કોણે છે? તમારા મારા જેવા લોકોએ. બરાબર, હવે તમે કદાચ એક તો એ જાણવું જરૂરી સૌથી પહેલાં, આને પહેલાં એક પોઈન્ટ કે કયા કન્સ્ટ્રક્શન માટે કયો ગ્રંથ જોવાય છે. ઘર બનાવવું છે તો વિશ્વકર્મા પ્રકાશ ને મનુષ્યાલય ચંદ્રિકા. રાજભવન બનાવવું છે તો રાજવલ્લભ. બરાબર, ગામ વસાવવું છે તો સમરાંગન સૂત્રધાર. બરાબર, રાજભવનનું કન્સ્ટ્રક્શન એટલે કે તમારા જે કોર્પોરેટ હાઉસ છે કે એનું કન્સ્ટ્રક્શન કે ગુરુકુલનું કન્સ્ટ્રક્શન કરવું છે તો તમારે મહિમતમ કાં તો સમરાંગન સૂત્રધાર. તો તમે કદાચ મહિમતમ ભણ્યા છો. બરાબર, હું વિશ્વકર્મા પ્રકાશ ભણ્યો છું, આ ભાઈ મનુષ્યાલય ચંદ્રિકા ભણ્યા છે. એની પરથી મેં વાસ્તુના નિયમો નાખી દીધા ઓનલાઈન. એઆઈએ ફોર એક્ઝામ્પલ રાજુભાઈએ અંદરથી સર્ચ કર્યું કે ભાઈ મારે આ ક્યાં કરવાનું. બરાબર, તો રાજુભાઈનો ઓપ્શન ક્યાંથી મળશે કે બેને જે કર્યું છે, મેં જે લખ્યું છે ને આ ભાઈએ જે લખ્યું છે. તો એ કોઈ દિવસ સાચું ના હોઈ શકે. બરાબર, એના જે તમે તમારા બોડીના રિપોર્ટ્સ છે ને એ કદાચ એકવાર એઆઈને બતાવી શકો. ઘરનો નકશો એઆઈને બતાવીને તમે કોઈ રિઝલ્ટ ના પામી શકો. રાઈટ, બેઝિક તમારે કરવું છે, એઆઈ કેન રિપ્લેસ. બરાબર, બટ જે ડેપ્થ જોઈએ, જે ઇમોશન જોઈએ, એ તમને કહી દેશે આ ખોટું છે. રિપેર કેવી રીતે કરશો? રિપેર કરવા માટે એક સિમ્પલ વસ્તુ છે, 10મું 12મું કોઈ બી કરાવી દેશે, 13મું તો બ્રાહ્મણ જ કરાવશે. એવી વાત છે આમાં. ઘણા બધા લોકો વાસ્તુ અકોર્ડિંગ ઘણી બધી વસ્તુ માર્કેટમાં અવેલેબલ છે કે પિરામિડ યુઝ કરો કે
દોષ હટી જશે, રિંગ્સ મળે હમ. છે, કેટલાક ક્રિસ્ટલ્સ છે, હમ. તો એ બધું શું વાસ્તુ દોષને હટાવે છે કે જસ્ટ સેટિસ્ફેક્શન? ના, એકલું પ્લેસિબો નથી. અમુક વસ્તુઓ એકલી પ્લેસિબો છે, પણ અમુક વસ્તુઓ એકચ્યુઅલી કામ કરે છે. પણ ક્યારે કામ કરે છે? રેમેડીઝના સ્ટેજીસ આપેલા છે કે ફોર એક્ઝામ્પલ મેં કોઈને કીધું કે યાર તારે ઓફિસમાં પોલિટિક્સ બહુ છે તો તું નોર્થમાં તારા ઘરના નોર્થમાં ચેસ મૂકી દે, આખી રિયલ ચેસ. તો એ પોલિટિક્સથી તું બચી શકીશ કે સામે તું પોલિટિક્સ રમતો થઈ જઈ શકીશ. પણ એ ક્યારે કામ કરે? જ્યારે મારા પંચતત્વ બેલેન્સ છે ત્યારે. સૌથી પહેલું કામ છે પંચતત્વનું બેલેન્સિંગ. જ્યાં સુધી તત્વ બેલેન્સ નહીં હોય ત્યાં સુધી કોઈ રેમેડી કામ નહીં કરે. બરાબર? મારું બોડી ઓકે હશે તો જ હું મેરેથોન દોડી શકીશ. બરાબર? અહીંયાથી કદાચ હું YMCA સુધી ભાગી શકીશ, મેરેથોન ના ભાગી શકું જ્યાં સુધી બોડી મારું ઓકે નહીં હોય. તો મેરેથોન ભાગવું છે તો મારું બોડી એટલે કે મારા પંચતત્વ બોડીના ઓકે હશે ધેન આઈ કેન રન મેરેથોન. એ જ રીતે ઘરના પંચતત્વ જ્યારે બેલેન્સ્ડ હશે ત્યારે તમે આ બધી રેમેડીઝ કરશો તો એના રિઝલ્ટ્સ મળશે. એના વગર હું સાઉથ વેસ્ટમાં રિલેશનશિપ માટે લવ બર્ડ્સ લગાવી દઉં કે સાઉથ ઇસ્ટમાં રોઝ કોટ્સ પિરામિડ મુકાવી દઉં કે ઈસ્ટમાં હું સત્યમેવ જયતે કે અશોક સ્તંભ જે તમે અહીંયા મૂકેલો છે એવો મૂકી દઉં. એનાથી કોઈ ફરક નહીં પડે. ધીસ ઓલ આર જસ્ટ ઓબ્જેક્ટ્સ. બરાબર? એને એઝ અ વાસ્તુ રેમેડી યુઝ કરવી હોય તો પહેલાં પંચતત્વનું બેલેન્સિંગ. લોકો નોર્થમાં કુબેર મૂકે છે, બરાબર, ઈસ્ટમાં ઇન્દ્ર મૂકે છે, ઇન્દ્રજાળ મૂકે છે, વજ્ર મૂકે છે. એ બધું ક્યારે કામ કરે? પંચતત્વ બેલેન્સ્ડ હશે ત્યારે કામ કરે. અને આવી ઢગલો વસ્તુઓ છે, એન નંબર ઓફ થિંગ્સ આર ધેર, બરાબર, કે જે કામ કરે છે. કદાચ ઇન્ટેન્સિટી પ્લસ માઇનસ હોય દરેકની કામ કરવાની, ડિપેન્ડિંગ ઓન ધેર વર્ક અને ડિપેન્ડિંગ ઓન ધેર વાસ્તુ કરે છે. બટ બહુ જ લેટર સ્ટેજ ઉપર સૌથી પહેલું છે પંચતત્વનું બેલેન્સિંગ. એના વગર કશું જ નથી. સો અલ્ટિમેટલી કર્મા ઇઝ ધેર. યસ 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 કર્મથી જ થશે. એ વાત તો સાચી છે કે તમે કંઈ પણ રેમેડીઝ કરો કે કંઈ બી કરો પણ અલ્ટિમેટલી તમે કોઈક જગ્યાએ વાસ્તુ અકોર્ડિંગ બધું સેટ કરી દીધું પણ પછી તમે રિલેક્સ થઈને હા બેસી તો જશો કશું જ અને નહીં. કંઈ કામ પણ એ નહીં વાસ્તુ કરો. તમને બેસવા નહીં દે, સમજો. તમે એક વસ્તુ સમજતા નથી. લોકો એવું વિચારે છે કે આજના જમાનામાં એક એક ટ્રેન્ડ થઈ ગયો છે કે સ્પિરિચ્યુઅલ કે આવી જે વાતો હોય ને એને નીચે કઈ રીતે પાડવી. બરાબર? એક ટ્રેન્ડ છે સોશિયલ મીડિયામાં. તો એ લોકો એવું કહે કે બસ વાસ્તુ કરી લીધું એટલે હું અમીર થઈ જઈશ ને. અરે ભાઈ, તારી તાકાત હશે ને, તું પચાવી શકીશ ને એટલા પૈસા આપશે. બરાબર? તું કરીને તો જો. તું કરીશ એટલે તને બેસવા જ નહીં દે. તારે એવું હશે કે તું કરીને હું બેસી રહું એટલે હું અમીર થઈ જઈશ, તું થઈ જઈશ અમીર, પણ એ બેસવા દેશે તો ને. પૈસા કમાવા માટે જે પ્રોસેસ છે એ પ્રોસેસમાંથી લઈ જાય છે. રાઈટ? એક સાથે મળેલા પૈસા કોઈ કામના નથી. એ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ જેવું છે. બરાબર? પ્રોસેસથી કમાયેલા પૈસા હશે એને આવતા પણ વાર લાગશે ને જતા પણ વાર લાગશે. બરાબર? કે હસબન્ડ વાઈફ જેવું છે કે એક પહેલાં ફેમિલીવાળા સમજાવશે કે ભાઈ ના લઈશ ડિવોર્સ, પછી બીજા ફ્રેન્ડ સમજાવશે ના લઈશ ભાઈ ડિવોર્સ, પછી કોર્ટ કહેશે કે 6 મહિના રાહ જોઈ લો. બરાબર? એને એટલું ખેંચાતા એ રિલેશન તૂટતા એટલી વાર લાગશે. એ જ રીતે પૈસાની તમારી જે રિલેશન છે, તમે પ્રોસેસથી કમાયેલા હશો ને તો એને દૂર જતાં પણ એટલો જ ટાઈમ લાગશે. રાઈટ? કામ તો કરવું જ જોઈએ. કામ આપશે એ જ કામ આપશે. એવું નથી કે તમારે લાવવાનું છે. કામ પણ એ જ લાવીને આપશે અને કરાવડાવશે પણ એ જ. મગજ ખોલવાનું કામ જ વાસ્તુ છે. આજે તો વાસ્તુ રિલેટેડ આપણે ઘણી બધી ટિપ્સ તમારી જોડેથી લીધી ને તમારી જે પણ તમે એડવાઇસીસ આપી છે એ ઘણી બધી એડવાઇસીસ આપણા દર્શકોને અને બીજા ઘણા બધા લોકોને કામ બી લાગશે અને એનાથી એક જે નથી માનતા વાસ્તુમાં એ પણ એને સમજશે અને જો એનું 1% બી કરશે તો ડેફિનેટલી કંઈક તો એમને ફાયદો મારે એટલું જ કહેવું છે, કદાચ હું તમારા કોઈક એવું ડિસિઝનમાં કામ લાગી જઈશ આ પોડકાસ્ટ માધ્યમથી કે તમે આખી જિંદગી મને યાદ કરશો. મને નામ બનાવવામાં ઇન્ટરેસ્ટ છે, પૈસા બનાવી લીધા છે અને બનાવું જ છું અને બનાવતો જ રહીશ. એમાં મને કોઈ જ ફરક નથી પડતો. બટ એટલીસ્ટ તમારું સારું ને તમારા આજુબાજુ રહેલા 4-5 જણનું સારું કરજો. તમે આ જ્ઞાન જે વર્ષોથી આવે છે તેને આગળ લઈ શકો છો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય, મેમ છે, હું છું,
અમે લોકો યુટ્યુબની કમેન્ટ્સ વાંચતા જ હોઈએ છીએ, અમે એમાં પણ રિપ્લાય કરીશું, અને કોઈક એવા મોટા પ્રશ્ન હશે તો અમે બીજો એપિસોડ પણ તમારા માટે લઈને આવીશું. ડેફિનેટલી ખૂબ ખૂબ ધન્યવાદ શ્રેયાંશ. થેન્ક યુ, થેન્ક યુ. તમે આપ્યા અને આટલી બધી પ્રેરણાદાયી વાતો કરી આપણે, અને ઘણી બધી એવી ટિપ્સ પણ મળી કે જે ક્યાંય અમને નહીં મળી હોય. અને આજે બધા એવું કહે છે કે સોશિયલ મીડિયામાં વાસ્તુ રિલેટેડ બહુ બધી મિથ અને ખોટી વસ્તુઓ ફેલાય છે, પણ આજે તમે જે વાત કરી એ 100% સચોટ અને એ સૂત્ર સાથે હું તો વાત કરું છું. Definitely. હું મારા મનનું કંઈ પણ નથી બોલતો. હું મારા ક્લાયન્ટ્સને પણ કહું છું કે હું તમને કહું કે આ અહીંયાથી ઉઠાઈને આમ મૂકો, તો તમારે મને પ્રશ્ન પૂછવાની તાકાત ધરાવવાની કે આ તમે અહીંયાથી આમ કીધું તો કેમ કીધું એનું પ્રૂફ બતાવો, તો હું તમને વેદમાં એનું પ્રૂફ બતાવીશ કે ભાઈ અહીંયા લખેલું છે, આ અહીંયા ચાલે એટલા માટે મેં કરાવડાવ્યું છે. સાચી વાત છે. બધી પ્રૂવન વાતો હતી અને 100% આ કંઈક અલગ વસ્તુ છે અને લોકોને ઘણી હેલ્પફુલ થવાની છે. એના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દર્શક મિત્રો, થેન્ક યુ.